ફોલો કરજો. બોલો ત્રિમંત્ર. या नमो वितरागाय नमो वितरागाय नमो अरिहंताणम नमो अरिहंताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो आयरियाणम नमो वज्जायाणम नमो वज्रायाणम नमो लोई सव्व साहुणम नमो लोये सव्व साहुनम ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सव्वपा वप्पणासणो सव्वपा वप्पणासणो मंगलाणम च सव्वेसी मंगलार्णम च सव्वेतिम पद्मं हवै मंगलम परणम हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। સાહેબ હવે બંગલાચરણ हाँ બોલાવો. ओ यस। લલિતભાઈ ફોલો કરજો. निज स्वभाव से सदगुरु नीच स्वभाव से सदगुरु गुरु लघु सर्वज्ञ है। गुरु लघु सर्वज्ञ है। सूक्ष्मतमा सिद्ध परम गुरु सूक्ष्म तमाम चित्त परम गुरु सत्यम निश्चय वंद है। सत्यम निश्चय वंद है। त्रिसकोटि दैवगण त्रिशकोटि देवगण विश्वहितार्थे स्वागतम्। विश्वहितार्थे स्वागतम्। जग कल्याणक यज्ञ में जग कल्याणक यज्ञ में मंगलमय द्यो आशीषम्। मंगलमय जो आशीषम्। सिद्ध स्वरूपी मूर्त मोक्ष सिद्ध स्वरूपी मूर्तमो गलती भूल को माफी दो। गलती भूल को माफी दो। व्यवहारे सद्बुद्धि हो। व्यवहारे सद्बुद्धि हो। निश्चय में अभिवृद्धि दो। निश्चय में अभिवृद्धि दो। जय सच्चिदानंद। जय सच्चिदानंद।
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નરેશભાઈ, તમારું મોઢું બારી તરફ હોવું જોઈએ તો મોઢા પર લાઈટ આવે. મોઢું તમારું બારી તરફ. નરેશભાઈ વાપીવાળા. વાપી ઓકે વાળા. મોઢું બારી, હા બરાબર. વાપી વાળા કેવું પડે. હા. એ જય તો મુલુંડ સચ્ચિદાનંદ રાખે છે નરેશભાઈ. તો બરાબર છે. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય સર. જય સચ્ચિદાનંદ. એક જ મિનિટ હો. હવે આપણે પદ લઈએ છીએ. દીપકાનંદજી, તમે જ રજી લાવજો. દીપકાનંદજી સાહેબ. ઓકે. હા, એક મિનિટ હા. હા, બોલો સાહેબ. બરાબર છે. બરાબર. ઉપજાવે સંયમ પરિણામ. ઉપજાવે સંયમ પરિણામ. ઉપજાવે સંયમ પરિણામ. ઉપજાવે સંયમ પરિણામ. હર્ષને શોકની વિભાવાવસ્થે. હર્ષને શોકની વિભાવાવસ્થે. હાજર થયું તેજ જ્ઞાન. હાજર થયું તેજ જ્ઞાન. ઉપજાવે સંયમ પરિણામ. ઉપજાવે સંયમ પરિણામ. સ્થૂળ સંજોગોના દબાણ વચ્ચે. સ્થૂળ સંજોગોના દબાણ વચ્ચે. હળહળતું આવે કઈથી અપમાન. હળહળતું આવે કઈથી અપમાન. સામું નિમિત્ત જો નિર્દોષ ભાસે. સામું નિમિત્ત જો નિર્દોષ ભાસે. આપણું વધ્યું ઉર્ધ્વ પરિણામ. આપણું વધ્યું ઉર્ધ્વ પરિણામ. જાગૃત રાખે કડવા સંયોગો. જાગૃત રાખે કડવા સંયોગો. એવા પૂદગલને સદબુદ્ધિ હોજો. એવા પૂતગલને સદબુદ્ધિ હોજો. સત્તા વ્યવસ્થિત જાણ. સત્તા વ્યવસ્થિત જાણ. ઓ ઉપજાવે સંયમ પરિણામ. ઉપજાવે સંયમ પરિણામ. હર્ષ ને શોકની વિભાવાવસ્થિ. હર્ષને શોકની વિભાવાવસ્થે. હાજર થયું તેજ જ્ઞાન. હાજર થયું તેજ જ્ઞાન.
उपजावे संयम परिणाम ઉપજાવે સંયમ પરિણામ ગમે તે પ્રસંગ ફાવતો લાગે ગમે તે પ્રસંગ ફાવતો લાગે દૂધમાં સાકર ખુદ પોતે જે નાખે દૂધમાં સાકર ખુદ પોતે જે નાખે સમ્યક બુદ્ધિ પ્રજ્ઞાની પાકે સમ્યક બુદ્ધિ પ્રજ્ઞાની પાંખે સમ્યક બુદ્ધિ પ્રજ્ઞાની પાંખે સમ્યક બુદ્ધિ પ્રજ્ઞાની પાંખે વાતાવરણને હળવું જ રાખે વાતાવરણને હળવું જ રાખે આપણું સ્પંદન કોઈને ન વાગે આપણું સ્પંદન કોઈને ના વાગે શુદ્ધ નિષ્કંપન સ્વસંગે Your device is ready to pair. શુદ્ધ You're now connected to Boat નિષ્કંપન Zone. સ્વસંગે Maximum volume. જાગે અસંગ સ્વરૂપ ધ્યાન અસંગ સ્વરૂપ ધ્યાન ઉપજાવે સંયમ પરિણામ ઉપજાવે સંયમ પરિણામ હર્ષ ને શોકની વિભાવાવસ્થિ હર્ષને શોકની વિભાવાવસ્થે આજ થયું તેજ જ્ઞાન આજ થયું તેજ જ્ઞાન આજ થયું તેજ જ્ઞાન આજ થયું તેજ જ્ઞાન જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જી જય સચ્ચિદાનંદ બિયાજી સર્વે મહાત્માનો જય સચ્ચિદાનંદ કોઈને કઈ પ્રશ્ન દીપકભાઈ સુબીરજી કઈ પ્રશ્ન ઓકે સુબીરજી અનમ્યુટ કરજો સાહેબ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ બિહારીજી જય સચ્ચિદાનંદ જય सच्चिदानंद सुबीर जी। हाँ बिहारींद्र जी, आप बहुत अच्छा पद ने अभी सुबह में गाया। तो ये पद मेरे जो मान्यता है तो इसमें अपने को सामने कोई भी संजोग आए, हर्षों के होए के शोक की है, उसमें संयम परिणाम रखने के लिए बात कर रहे हैं। नहीं, रखने का नहीं है, मतलब ज्ञान हो। हाँ बोलिए बोलिए, सॉरी। हाँ हाँ, रखने का नहीं, रखने जाओगे तो रहेगा नहीं। अच्छा अच्छा। ये ज्ञान ही ऐसा है कि संयम परिणाम अपने आप प्रकट हो गए। राइट राइट। ज्ञान का मतलब क्या है कि सभी संजोग को आप हर एक एंगल से देखते हैं, हर एक एंगल से समझ लेते हैं 360 डिग्री, तो वो ज्ञान है। और आपके पास एग्जैक्ट ज्ञान है, अपने आप ही संयम रहेगा, रखने का नहीं। हाँ वो रिजल्ट है, मतलब रिजल्ट है। हाँ, ज्ञान का रिजल्ट है संयम। बराबर समझ गया, भूल समझ गया। हाँ, तो ये कोई भी संजोग में अपने
ये मतलब ये संयम आ ही जाएगा अगर अपने ज्ञान में हाजिर होगा। तो ज्ञान में हाजिर नहीं होगा तो हर्ष के टाइम पे एलिवेशन होगा और शोक के टाइम पे हाँ, डिप्रेशन हो बराबर जाएगा। तो बराबर। ये दोनों परिस्थिति में ज्ञान ही काम करेगा जो अपने को ज्ञा- संयम सकते हैं। राइट ज्ञान ही आपको समभाव में रखेगा, राइट 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 नहीं तो हर्ष में आ जाएगा या शोक में आ जाएगा। राइट राइट। संजोग करता है ऐसा समझ में आता है तो फिर कोई हाँ। व्यक्ति दिखाई नहीं देगी, व्यक्ति करता समझ में नहीं आएगी, तो अपने राइट। आप संभाव रहेगा। हम्म। अभी संभाव क्यों नहीं रहता है? क्योंकि हम्म। हमको व्यक्ति दूषित दिखाई देती है। बराबर बराबर। बराबर। और उससे ज्ञान भी का आगे, परिणाम ही संयम। उससे भी आगे जैसा संयोग अपने को करता देखे, उससे भी आगे जो भी संयोग अपने सामने आया हुआ है वो आपने ही हम्म किया हुआ, मतलब वापस आ रहा है। तो वो हमारा भी ही एक है। व्यवस्थित कुदरत ने अपने को सामने ला दिया। तो वो भी बस एक ज्ञान ही हाजिर हो गया, ऐसा वो समझ वही लेंगे। ज्ञान ही है। क्योंकि बराबर आपके पास जो भी संजोग आता है, अच्छा या बराबर बुरा, आपने जो किया है उसका परिणाम आता है, बराबर। आपने जो खाना पकाया है वही आदमी अभी खाना आ रहा है। आपको खाने का है। बराबर बराबर। बराबर। बहुत दिखाई सारा। देगा सही कि इसने हम्म मेरा अपमान किया, इसने मुझे ये किया, लेकिन कोई ना हम्म। कोई निमित्त तो होना चाहिए ना। राइट राइट राइट। नहीं तो आप अपने आप हैरान होंगे, नहीं बराबर। आप अपने आप को परेशान करेंगे। नहीं नहीं करेंगे, हाँ। तो कोई करने वाला चाहिए, हम्म। निमित्त चाहिए। निमित्त बराबर भाव से वो करने वाला है, और बराबर। हिसाब के आधार से वो हमारा ही है। राइट। निमित्त तो हमको छुड़ा रहा है। बराबर, ऊपर से उपकारी मानने का छोड़ा रहा है। हाँ, दादा भगवान ने तो वहां तक कहा था कि निमित्त को अपने घर बुला के खाना खिलाना चाहिए। क्यों? राइट। कि वो आपको भारी कर्म में से छुड़ा रहा है। राइट। आप खुद नहीं छूट सकते, राइट राइट राइट। तो कोई छुड़ाने वाला इतना बड़ा निमित्त है, बड़े हम्म। कर्म में से आपको मुक्त कर रहे हैं, तो हम्म। उसको खाना खिलाने के लिए घर पे बुलाना चाहिए। लेकिन इतनी हम्म। शक्ति तो हमारे में है नहीं। नहीं, राइट। हाँ। कम से कम वो भी एक संजोग है, इस तरह तो समझो। बराबर बराबर। सही बात है। अच्छा, दूसरा एक कविराज की और एक पद है जिसमें वो गम में नहीं, गम में नहीं, दादा हम्म भगवान बिना कोई गम है। उसमें एक कड़ी है जिसमें उन्होंने बताया अविनाशी द्रव्य बिना क्या स्पर्शु नहीं, हम्म परसु नहीं स्पर्शु नहीं, काय स्पर्शु नहीं, अविनाशी द्रव्य बिना क्या स्पर्शु नहीं। ते अविनाशी द्रव्य तो शुद्ध आत्मा है। हाँ, तो उसमें ये जो ये कबीरदास ने पद लिखने के लिए लिखा है भक्ति के हिसाब से, उसमें स्पर्श तो हो ही नहीं सकता है, वो कैसे स्पर्श नहीं, करेंगे? सिर्फ आत्मा एक अकेला द्रव्य नहीं है, और बाकी हम्म। पांच है। अच्छा अच्छा अच्छा, हाँ हाँ हाँ। हाँ, तो वो अभी जो हमको सुबह डे के निमित्त से जो दिखाई देते हैं, हम्म इसमें सब पुद्गल आ जाता है, काल तत्व आ जाता है, आकाश तत्व आता है, हम्म। गति सहायक आता है, स्थिति सहायक आता है। राइट तो राइट। वो ज्ञान की पराकाष्ठा बताने के लिए बोल रहे हैं कि स्पर्शु नहीं, स्पर्शु नहीं, अविनाशी द्रव्य बिना द्रव्य काय बिना स्पर्शु क्या ही नहीं। स्पर्श नहीं, हाँ हाँ हाँ, क्योंकि આપણે कहीं पर भी हमारा स्पर्श होता है ना, हाँ कोई हाँ भी हाँ। चीज को हम स्पर्श कर रहे हैं, हम्म। लेकिन वो तत्व दृष्टि से देखे हम्म। तो वो भी सब तत्व है। हम्म। इधर स्पर्श की मीन्स देखने की बात कर रहे हैं अल्टीमेटली नहीं, जी। स्पर्श मतलब छूना। हाँ, वो तो मालूम है, वो तो उसका मीनिंग ही छूना है। लेकिन हाँ, इधर ये जो द्रव्य अविनाशी द्रव्य है ये तो आप देख सकते हैं, छू नहीं सकते ना। એટલે मतलब के पुद्गल की कोई भी चीज वस्तु में मैं इतना लुब्ध न हो जाऊं, हम्म। वो उसमें खो ना जाऊं, उसके लिए वो बोलते हैं, वो
बताने के लिए कि भाई अविनाशी द्रव्य बिना अभी हमको कुछ नहीं चाहिए, कहीं बराबर पर भी हमको कुछ नहीं चाहिए, बस वही बता रहे हैं, वो हाइट बराबर। बता रहे हैं अविनाशी हम्म। द्रव्य की। और उसमें उसके छह सिवा मुझे तत्व, कुछ नहीं चाहिए। बराबर, उसमें छह तत्व आ गया शुद्धात्मा के साथ। हाँ, शुद्धात्मा के साथ जो बॉडी है, हाँ वो तो बॉडी में ये बाकी के 5 तत्व आ गए। राइट राइट। उद्गल तत्व तो दिखाई देता है, बराबर। क्योंकि सुखबीर जी दिखाई देते हैं। राइट। लेकिन न दिखाई देवे ऐसा अंतस्करण भी है। हाँ 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 हाँ। तो उसको भी वो तत्व भी बोला गया, उसको भी है, तत्व, उसको भी तत्व बोला गया। उद्गल तत्व का ही एक अंतर। स्थूल स्वरूप है। राइट राइट। हाँ जो स्थूल सूक्ष्म, हाँ उद्गल तत्व जो है वो हम्म। अभी विभाविक स्थिति में है, स्वाभाविक स्थिति में नहीं है। हाँ स्वाभाविक हाँ हाँ। स्थिति है पुद्गल की, तो हम्म, उसको तत्व बोलते हैं, अविनाशी तत्व बोलते हैं। हाँ हाँ इन बराबर। कर्म के साथ है, अच्छा अच्छा अच्छा, उसके लिए तो वो विभाविक। तो वो विभाविक पुद्गल हो गया। राइट राइट। कर्म के साथ है, हाँ बराबर। हाँ, कर्म के साथ है, इसलिए वो विभाविक है, स्वाभाविक नहीं है। बराबर, बहुत सारे। और लास्ट में एक है जो दादाजी ने कोई एक जगह पे बताया, जे जिस दिन खुद का दोष देखे उस दिन से गुरु की जरूरत नहीं है। बराबर। बराबर। तो ये महात्माओं के लिए कि मुमुक्षु के लिए? वो तो कोई नया आदमी आया था, उसके लिए ये बात निकली थी राइट। कि मैं ये कर रहा हूँ, मैं इसकी सेवा कर रहा हूँ, मैं ये कर रहा हूँ, वो कर रहा हूँ, मुझे हम्म मैं तो भगवान की भी बहुत भक्ति कर रहा हूँ, वो कर रहा हूँ। तो हम्म दादा हम्म भगवान ने बताया कि ये हम्म जो आप सब कर रहे हैं हम्म बहुत अच्छी बात है, हम्म लेकिन जब से आपका खुद का दोष दिखाई देवे, हम्म। तब से कोई गुरु की जरूरत नहीं है। राइट। वो बोलता है कि मेरे भी गुरु है, हाँ हाँ मैं हाँ हाँ। ये सब कर रहा हूँ, वो कर रहा हूँ, और मेरे गुरु का आशीर्वाद भी मुझे में है, और गुरु राइट। का दिया हुआ ज्ञान भी है मेरे पास। बस हाँ। तो दादा भगवान ने क्या बताया कि ज्ञान किसको बोलते हैं? हम्म। जिसको खुद की गलती दिखाई देवे, जिसको बराबर। खुद का दोष दिखाई देवे, हम्म। अब वो राइट राइट। उसको गुरु की, स्थूल गुरु की जरूरत नहीं रहती है। अच्छा, इसमें ही मेरा क्वेश्चन है जी, ये हाँ खुद का दोष देखने के लिए तो वेदांकन की जरूरत है ना। जब तक मेरा हाँ। नाम सुबीर है, मैं सुबीर हूं, तब तक खुद का दोष देखेगा ही नहीं। तो दादा ने हम्म। इनडायरेक्टली ये भी बोल दिया जे उसके लिए आत्मज्ञान की, जो खुद को पहचानने की जरूरत है। बराबर, बिल्कुल। तो इनडायरेक्ट वही बोल दिया कि जब तक हम्म आप नामधारी हो, तब हम्म। तक आप आपकी खुद की गलती नहीं देख सकते हो। क्योंकि राइट राइट बिहारी होके बिहारी की गलती देखना वो तो असंभव है। राइट राइट। लेकिन बिहारी ये शरीर का नाम है, और मैं हम्म शुद्धात्मा हूँ। हम्म। ये जब से भान होता है, तब राइट से आत्मा और शरीर दोनों अलग होते हैं, तब राइट। वो अपनी गलतियां देख सकता है। बराबर तो वो बराबर। दोनों पड़ोसी हो जाते हैं ना। हाँ 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 बराबर। पड़ोसी, हाँ, खुद खुद व्यक्ति खुद की गलती नहीं देखेगा, लेकिन राइट पड़ोसी की तो 1000 गलती निकाल सकता है। राइट। तो इसी तरह ये भी पड़ोसी हो जाता है, तो फिर उसको हम्म। दोष दिखाई देते हैं। बराबर। और दादा भगवान ने वहां तक बताया कि खुद की गलती इतनी दिखनी चाहिए कि दिन दिन में 200 500 प्रतिक्रमण करना पड़े। हाँ हाँ हाँ। हाँ, सूक्ष्म सभी गलतियां दिखनी चाहिए। तो जितनी हम्म। जितनी गलती दिखती जाती है, प्रतिक्रमण करते जाते हैं, उतनी हम्म। उतनी वो शक्ति खिलती जाती है, वो दृष्टि राइट। खिलती जाती है। अभी हमारा लेवल स्थूल, मैंने स्थूल जो भी दोष है वो दिखते हैं, सूक्ष्म कितना दिखता है वो जागृति के हिसाब से होता है। मतलब जैसे बिल्कुल। जैसे जागृति बढ़ेगा, ज्ञान में होएंगे, तब तक वो सूक्ष्म लेवल तक पहुंचेंगे। दादा तो सूक्ष्मता में चला गया था।
बराबर बराबर। तो ये अभी शुरुआत हो गई है। नहीं, अभी तो दिखता है, स्थूल तो दिखता ही है, सूक्ष्म भी मालूम पड़ जाता है। सूक्ष्म इसके में भी पीछे दिखता लोभ है, है, इसके सूक्ष्म पीछे में भी लोभ दिखता है, है, इसके पीछे मान है, वो भी दिखता है। सब दिखता है, सब दिखता है। दिखते हैं, तो बराबर। आप अपने स्वभाव में आए तो सब कुछ दिखता है। बराबर। तो स्वभाव में आए वही सबसे बड़ा ज्ञानी पुरुष का ज्ञान दान है, जो आपको स्वभाव में बिठाया, बराबर। आपके खुद के स्वभाव में बिठाया। यही ज्ञानी की कृपा है, और कोई भी गुरु सदगुरु ये नहीं कर सकता है। वो आपको समझा सकते हैं, રાઈટ, બરાબર એ તમને સમજાવી શકે છે, બરાબર પણ બે જુદા છે એનો અનુભવ કરાવી શકતા નથી. નથી. એ બરાબર જ્ઞાની પુરુષ જ એમના જ્ઞાનાગ્નિ, એમની બરાબર. પાસે જે જ્ઞાનનો અગ્નિ છે એ હમ. અગ્નિ દ્વારા આ હું અને મારું બે જે એક થઈ ગયું છે એને ભેદ કરી આપે. એને ભેદ કરી આપે છે. એટલે કે હું અને મારાની વચ્ચે જે ભ્રાંતિ રસ લાગેલો છે એ Right. ભ્રાંતિ રસ ઓગાળે છે, અને બરાબર હું ને મારું જુદું પડે છે. બરાબર. આ સિદ્ધિ ફક્ત આત્મજ્ઞાની પુરુષ પાસે જ હોય, બાકી કોઈ ગુરુ પાસે હોઈ શકે નહીં. હમ. એટલે આત્મજ્ઞાની જોઈએ. હા હા, ટૂંકમાં તો જ આત્મજ્ઞાની પોતે છીએ. તો જ પોતે પોતાનો દોષ જોઈ શકે, બરાબર નહીં તો પોતાનો દોષ દેખાય નહીં. બરાબર બરાબર. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સુબીરજી. દીપકભાઈ અનમ્યુટ કરીએ સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બિરાનંદજી. હા હા, સંભળાય છે અવાજ? હા. હા બિરાનંદજી, આપણે નિયમ અને સંયમ, સંયમ તો પરિણામ છે આપણું. પરિણામ જ્ઞાનના એના પ્રકાર પરિણામ આવે, પણ યમ અને નિયમ વિશે થોડુંક સમજવું. યમ કોને કહેવું, નિયમ કોને કહેવું? બરાબર. હા, એટલે આત્મા પ્રાપ્ત કરવા માટે આ બધા સ્ટેપ છે. યમ નિયમ સંયમ, આ બધા ત્યાગ બાગ બધું એ બધું એમાં જાય, એ બધા સ્ટેપ છે. યમ એટલે પોતે નક્કી કરે કે મારે આ રીતે રહેવું છે, આવી રીતે મારે જીવન જીવવું છે. એના આધારે પછી નિયમ આવે. નિયમ બરાબર. સમજાય? અને પછી એમ કરતા 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 આગળ વધે, છેલ્લા જ્ઞાની પુરુષનો ભેટો થાય, જે તમને તમારા સ્વરૂપમાં જાગૃત કરી દે. બાકી બધા સ્ટેપ છે. સ્ટેપ છે એટલે ક્રમિક પેલા કરીને આયા હોય એટલે એટલે એ જ હોય, જનરલી એ જ હોય. આ તો આપણો અપવાદ કહેવાય, બાકી બધા જ ધર્મોમાં આ જ હોય. અને એના વગર કશું છે જ નહીં. યમ નિયમ આસન પ્રાણાયામ આ બધું હોય જ. કારણ કે અષ્ટાંગ યોગ. શરીર શુદ્ધિ ના હોય, મનની શુદ્ધિ ના હોય, ત્યાં સુધી તમને તમારું શરીર બેસવા ના દે જંપીને. એટલે આ બધા તબક્કા છે. પણ જ્ઞાની પુરુષ પાસે અક્રમ સિદ્ધિ હોવાથી એમણે સામેવાળી વ્યક્તિમાં કાંઈ જ જોયું નહીં, એની કોઈ પણ પ્રકારની લાયકાત જોઈ નહીં. લાયકાત તો કે શિષ્યની ના હોય, આ કાળમાં તો ગુરુની લાયકાત જોઈએ. એટલે એમણે એમની સિદ્ધિ થકી સામે ગમે તો માણસ હોય, દાદા ભગવાન તો ત્યાં સુધી કહેતા હતા કે અઠંગ ચોર હોય તોય હું એને 1 કલાકમાં જ્ઞાની બનાવી દઉં. એટલે એ જ્ઞાની પુરુષની સિદ્ધિ છે. એટલે એમણે કોઈની લાયકાત જોઈ નથી, એ શું કરે છે,
દારૂ પીએ છે, માંસાહાર કરે છે, શું કરે છે કશું જોયું નથી. ફક્ત એને હું કોણ છું એ જાણવાનો ભાવ હોય અને જ્ઞાની પુરુષ પ્રત્યે સમર્પણ ભાવ હોય તો એ જ્ઞાની એને અવશ્ય જ્ઞાન આપતા હતા અને એને જાગૃત કરતા હતા. એટલે ખ્યાલ આવ્યો? હા, એટલે આ જોવા જાણવા પડવાનું જે મહાત્માને ઉત્પન્ન થાય જ્ઞાતા દ્રષ્ટા પદ એ બી સંયમ પરિણામ લઈ જાય ને આપણને. એટલે ચારિત્ર કયું દાદા? મોટામાં મોટો સંયમ પરિણામ જ્ઞાતા દ્રષ્ટા પદ હા, એ મોટામાં મોટું છેલ્લામાં છેલ્લું સંયમ પરિણામ. બરાબર બરાબર, બહુ સરસ. એનાથી આગળ કોઈ સંયમ પરિણામ નથી. અને સ્થૂળ સંયમ પરિણામ જોઈએ તો બ્રહ્મચર્ય આવે, સંસારનો ત્યાગ આવે, એ બધું આવે સ્થૂળ. પણ દરઅસલ આપણને જે પદ મળ્યું છે એ પદના આધારે છેવટે જ્ઞાતા દ્રષ્ટા પદ ઊભું થાય એ છેલ્લામાં છેલ્લું સંયમ પરિણામ. પણ આ એમનામ આવતું નથી. આ એમનામ આવતું નથી દીપકભાઈ. હા, બરાબર. કારણ કે એની શરૂઆત થાય 5 આજ્ઞા, પ્રતિક્રમણ, વિધિ, આ બધી એની શરૂઆત છે. અને આ કરતા 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 ચોખ્ખું કરતા કરતા આગળ વધો ત્યારે કેટલો કર્મનો ભાર ઓછો થાય પછી આ ઊભું થાય. આપણે શરૂઆત થઈ ગઈ. હવે બીજો, હા, શરૂઆત થઈ ગઈ, બરાબર, શરૂઆત થઈ ગઈ. જ્ઞાતા દ્રષ્ટા પદો અવાજ થોડો તમારો અવાજ થોડો ડિસ્ટર્બ થાય છે. અચ્છા, બિયારેનજી, કે મારો બીજો પ્રશ્ન માલિકી ભાવ વિશે છે આખો. કે નરેશભાઈ, અક્રમ વિજ્ઞાન છે એ જાન્યુઆરી નો 2025. અક્રમ વિજ્ઞાન જાન્યુઆરી 2025 અને પાનું નંબર છે 27. હા, એક જ મિનિટ ચાલુ રાખજો. માલિકે પણ એ વિશે મારે થોડુંક વાંચવું છે, કે સમજવું છે કે જેટલું માલિકે પણ એટલું બોજો, એ પહેલું સૂત્ર છે. હા, એક જ સરસ. એક મિનિટ કાઢે. હા, કાઢો. ડિસેમ્બર જાન્યુઆરી કમ્બાઈન્ડ છે, બરાબર ને? હા સાહેબ, હા. પાન નંબર ડિસેમ્બર જાન્યુઆરી, પાનો નંબર છે 27. એક જ ઓપન થાય છે. હા, જેટલું 27. ઓકે, ત્યાં સુધી વાંચો દીપકભાઈ. પહેલું છે જેટલું માલિકી પણ એટલો બોજો. બરાબર. એટલે માલિકી પણ એટલું સૂત્ર જ છે ને બધા? આ સૂત્ર છે, સૂત્ર સાહેબ. હા, એટલે જેટલું માલિકી પણ એટલો બોજો. જરા મોટું કરજો નરેશભાઈ. હા, મોટું કરું છું, એક જ મિનિટ. હા, બરાબર. હા, બરાબર. એક મિનિટમાં ચશ્મા પહેરી લો. જેટલું માલિકી પણ એટલો બોજો. એટલે હું દીપકભાઈ છું. હા. અને આ પત્નીનો પતિ છું. એ માલિકી પણ કહેવાય. જે ખરેખર છે એને બદલે વ્યવહારમાં જે નામ ઓળખવા માટે આપ્યું છે એને માની લેજે કે હું દીપક છું અને આ મારી પત્ની છે. પછી બોજો ઉભો થાય છે કે નહીં થતો? હા, બોજો જ રહે ને. બોજો રે જબરજસ્ત બોજો. એટલે જ્યાં જ્યાં માલિકી પણ છે, આ મારું, આ મારું, આ મારું, તો એ સાચવવામાં અને જાળવવામાં બહુ મોટો બોજો રહે.
હવે બહારની વસ્તુઓ કરતા આપણે આ મન વચન કાયા, એ મન વચન કાયાને ઓળખવા માટે નામ આપ્યું. એને માની લીધું કે હું જ દીપક છું ને હું જ કરું છું. તો આ જે માલિક બન્યા, કર્તાપણાના અને શરીરના માલિક બન્યા, તો એને કારણે બધા બોજા ઉભા થાય. મારે આમ કરવું પડશે, મારે આ દીકરીને પરણાવવી પડશે, મારે આમ કરવું પડશે. આ બધા બોજા એની મેળે ઉભા થઈ જાય. એટલે જ્યાં જ્યાં માલિકીપણું છે ત્યાં બોજો ઉભો થાય. છે ખરું બધું જ, પણ માલિકી ભાવ નથી, ખાલી સંબંધ છે કે આ મારી પત્ની છે ને હું એનો પતિ છું, આ મારો દીકરો છે, આ મારા પપ્પા છે. તો કે એ સંબંધ સ્વરૂપે છે, ત્યાં બોજો ના હોય. એના માલિક થઈએ કે ભાઈ આ બધાનું હું ભરણ પોષણ હું કરું છું, હું કમાઉં છું અને લાવું છું બધું. જ્યાં જ્યાં આ માલિકી, આ બોજો જે છે એ આરોપણ કહેવાય અને એ આરોપણ જ કહેવાય. આરોપણ ને કારણે બોજો લાગે, ભાર લાગે. એ બંધન કહેવાય, બંધન કહેવાય ને, બહુ મોટું બંધન. અને આત્મજ્ઞાન પ્રાપ્ત ના થયું હોય ત્યાં સુધી આ હોય જ બધાને. સમજાય? આ બંધન બધાને. લોકોને આપણે સંસારી લોકોને જોઈએ તો બંધન જેવું એ લોકોને આમ હસતા જોઈએ, એટલે આમ બંધન જેવું લાગતું નથી કે આ લોકોને બોજો નથી લાગતો. કોને? એવો પ્રશ્ન થાય. આ જે સંસારી હોય, જેને જ્ઞાન નથી લીધું, એ લોકો બી આમ ખુશમાં આનંદમાં રહે, એટલે આપણને એમ થાય કે આ બોજો આનંદ જેવું એ લોકોને નથી લાગતું. એ લોકોને એ મૂર્છિતપણા સાથે આનંદ છે. અચ્છા, પુણ્ય હોય, પુણ્ય બી હોય. જાગ્રત પણ નથી, મૂર્છિત અવસ્થામાં. કારણ કે ઉઘાડી આંખે ઊંઘે છે, જે દાદાએ કહ્યું ને, એટલે એને સમજાય જ નહીં. આ વસ્તુ જ સમજાય નહીં, સમજાય જ નહીં. એટલે આપણને એમ થાય કે આ લોકો આનંદ. પેલું નાના બાળક કેવું ધીંગા મસ્તી કર્યા કરે ને, એને કઈ બોજો હોય કે પપ્પા કેવી રીતે કમાય છે, મમ્મી શું કરે છે, કઈ ખબર પડે ને? એ તો રમ્યા કરે, કૂદ્યા કરે. એટલે એના જેવું એ અજ્ઞાન દશાનો છે. શું છે? અજ્ઞાન દશાનો છે. અને અજ્ઞાન દશાનો આનંદ છે, મૂર્છિતપણે. અને સાચો આનંદ નથી. અને પુણ્ય પણ જોડે હોય, પુણ્ય હોય ને, પુણ્ય હોય ત્યારે બધું મળે ને. ગાડી મળે, આ મળે, બંગલો મળે, બધું મળે. બહુ ખુશ સારો, બહુ રે. ઉલટા આપણને એની આગળ એમ લાગે કે ભાઈ આપણે એના આગળ કશું નથી. પણ એવું નથી. આપણે સમજણ સાથેનો આનંદ છે. હવે બીજું સૂત્ર, હા બોલો. આ બીજું સૂત્ર છે, કરતા ભાઈ આપણે જોયા. આ જ્યાં માલિકી ભાવ ત્યાં ગુનો લાગુ થાય, માલિકી ભાવ નથી ત્યાં ગુનો નથી. એટલે એ બી બરાબર. એટલે માલિકી ભાવ હોય ત્યાં ગુનો લાગુ થાય. એટલે જ્યાં સુધી હું દીપક છું એવું ભાન હોય ત્યાં સુધી બધા કર્મ એને બંધાય. બધી એની જવાબદારી આવે કે હું આ પત્નીનો પતિ છું, તો એની બધી જવાબદારી આવે ને ગુનો લાગુ પડે. બરાબર. પેલામાં કર્મ બંધાય. આ મારી પત્ની છે, આ મારો દીકરો છે, એ માલિકી ભાવ છે. અને એ કઈક કરીને આવે બહાર દીકરો, ત્યારે જબરજસ્ત ભોગવતો હોય. ત્યારે તમારા પર ગુનો લાગુ પડે. તમારા દીકરાને સમજાવો, તમારા દીકરાએ આમ કર્યું તેમ કર્યું. એટલે જ્યાં જ્યાં માલિકી ભાવ છે ત્યાં ગુનો અવશ્ય લાગે. માલિકી ભાવ નથી ત્યાં ગુનો નથી. હવે આપણે બધું જ છે પણ માલિકી ભાવ નથી. આપણે ભાઈ હોય, બહેન હોય, બધું જ છે, પણ કોઈ પણ પ્રકારનો માલિકી ભાવ નથી. એટલે પછી ત્યાં ગુનો લાગુ પડે નહીં. સમજાય દીપકભાઈ? સમજાયું. હવે આ ત્રીજો લાસ્ટ છે, મળદુ વિશે બહુ સરસ આપ્યું છે કે માલિકી ભાવ હોય તો જીવતો,
માલિકી ભાવ ના હોય તો મળદું કઈ હા એટલે માલિકી ભાવ હોય તો જીવતો, એટલે માલિકી ભાવ હું છું, હું કરું છું, એ જ મોટામાં મોટો માલિકી ભાવ. ત્યાં સુધી અહંકાર જીવતો છે. શું છે? પોતે જીવતો એટલે અહંકાર સ્વરૂપ પોતે જીવતો. અને માલિકી ભાવ ના હોય તો પોતે મળદું. એટલે કોઈ પણ પ્રકારનો માલિકી ભાવ ના હોય તો પછી મળદું. કઈ અપેક્ષા તો કે ભાઈ વ્યવસ્થિત શક્તિ જેમ કરાવે છે એમ કરવાનું છે, આપણે કઈ કરવાનું રહ્યું નહીં. એટલે જીવતા મળદું. કેવું? જીવતા મળદું એટલે આખું વ્યવસ્થિત બધું આખું આપણું સાચવી જ લે બધું આખું. હા, બધું સચવાઈ જાય. એટલે આપણે મુક્ત થઈ ગયા આખા, વ્યવસ્થિત બધું સાચવી લે એટલે વ્યવહાર બધો સાચવી લે, એમ જ કહેવા માંગે. બરાબર. તો આ મળદું અપેક્ષા એટલે નિશ્ચેતન ચેતન કહ્યું ને? નિશ્ચેતન ચેતન ના એ રીતે નહીં. આ રીતે કહ્યું. માલિકી ભાવ હોય ત્યાં સુધી જીવતો હોય એટલે કોણ? અહંકાર જીવતો. અને માલિકી ભાવ ના હોય ત્યાં મળદું એટલે અહંકાર મરેલો અહંકાર, જેને આપણે ડિસ્ચાર્જ અહંકાર કહીએ છીએ. નવું કર્મ બાંધી શકે નહીં. એટલે ખાલી કર્મો ભોગવવા માટેનો અહંકાર, નવું સર્જન કરી શકે નહીં. નવું સર્જન ના કરી શકે એટલે એને મળદું કહ્યું. એને મળદું એટલા માટે કહ્યું. હા, બહુ સરસ. કે આપણને તો હવે ભાર હળવો થઈ ગયો, મુક્ત દશા દાદાએ આપણને આપી દીધું. બરાબર. સારું સાચવેલા. હવે બિહારીજી લાસ્ટ ક્વેશ્ચન છે આપણો. કંઠે બિરાજો દાદા એ છે ને, એ સરસ પદ મને બહુ ગમે છે આપણું. હવે આ કંઠે બિરાજો દાદા એવું બોલવાથી આપણી વાણી સરસ થઈ જાય છે અત્યારે? ના એટલે ભાવ કેમ કે દાદાની જેવી સ્યાદવાદ વાણી છે, એ સ્યાદવાદ વાણી દાદા આપણા કંઠે બિરાજે તો એવી આપણી વાણી નીકળે, એવો આપણો ભાવ છે. અને આ ભાવના તમે જેટલી કરો એટલું પરિણામ પામે. બરોબર. ભાવથી છે. બરોબર. દાદા કેવી રીતે બોલે છે, દાદા કેવી રીતે વ્યવહાર કરે છે, એ જે તમે જોયું હોય, સાંભળ્યું હોય, તો એના આધારે આ કવિરાજ ભક્તિ માટે કે છે કે કંઠે બિરાજો હે દાદા, ઉચરાવો સવળી ભાષા. અત્યારે આપણે બધું વાંકું જ બોલીએ છીએ. કોઈ પૂછે કે ભાઈ ક્યાં જાવ છો, નરેશ દીપકભાઈ, કોઈ પૂછે કે ક્યાં જાવ છો, તો તારે શું કામ છે? એટલે તારું કામ કરને. અને એ બધી અવળી ભાષા બોલીએ છીએ આપણે. વાણીનો દુરુપયોગ થાય છે. દુરુપયોગ થાય. બરોબર. પણ આજે સરસ્વતી માતાને જે આપણે વિનવીએ, સરસ્વતી માતા એ ખરેખર વીણા લઈને બેઠા હોય, પછી આ એનું મોર એનું કોઈ ખરેખર એ સ્વરૂપમાં હોય, એક રૂપક તરીકે મૂક્યું. સરસ્વતી માતા એટલે શું હોય ત્યાં? એટલે એ વાણીની દેવી છે. અને એ સરસ્વતી, કારણ કે કઈક ચિત્ર તો મૂકવું પડે ને. દરેક દેવી દેવતાઓના જે ફોટા મૂક્યા છે, મૂર્તિ મૂકી છે, તો કે રૂપક તરીકે હોય. શું હોય? પણ અસ્તિત્વ તો ખરું ને સરસ્વતી બધાયનું અસ્તિત્વ ખરું. અસ્તિત્વ ખરું બધાયનું. એટલા બધા કેટલા કરોડ, 33 કોટી દેવી દેવતામાં બધા આવી જાય. હા, 33 કોટી દેવી દેવતા એમાં બધા આવી જાય. એટલે નામ ના જાણતા હોય એવા બધા, જે ક્યારેય નામ ના સાંભળ્યા હોય એવા પણ બધા કુળદેવીના નામ કેવા હોય છે. તમે કચ્છ બાજુ જાઓ, સૌરાષ્ટ્ર બાજુ જાઓ તો ખબર પડે કે જે નામ તમે જિંદગીમાં ના સાંભળ્યું હોય એવા એમના કુળદેવીનું નામ હોય. બરાબર. બધું હોઈ શકે. હા, બરાબર. 5-10 દેવીઓ બધા જાણતા હોય. ખોડિયાર માતા હોય, ચામુંડા માતા હોય, અંબા માતા હોય, બહુચર માતા હોય, ભદ્રકાળી હોય, કાળિકામાં, આ બધા નામ પ્રચલિત છે. પણ બીજા બધા પણ કેટલાય ના કુળદેવી છે, અસ્તિત્વ છે, જેનું તમે નામ ના સાંભળ્યું હોય તમારા 60 વર્ષની ઉંમરમાં, પણ છતાંય છે. એટલા બધા પ્રકારના દેવી દેવતાઓ છે, કુળદેવતાઓ છે, કુળદેવી છે કે તમારી કલ્પનામાં ના આવે. પણ છતાંય એ કુળનું એ રક્ષણ કરે છે, એ કુળનું સાચવે છે. એટલે એ કુળદેવી કોઈ પણ હોય
જ્યાં પણ હોય ત્યાં આપણા એને નમસ્કાર જ હોય. હા, 31 કરોડ દેવી દેવતાઓ, આપણે જે પેલું સવારે ગાય ને, શું કહેવાય એને? અંધારા કોટી વર્ષના. હા, અંધારા કોટી વર્ષના, એમાં 33 કરોડ દેવી દેવતાઓ, શું કહેવાય એના આરાધન કે શું કહેવાય એ પ્રમાણે અને એ આપણે વિનંતી કરીએ છીએ, કોઈ તમે પણ હાજર સારો થજો. પ્રસંગ હોય, સત્સંગ કરતી વખતે, જ્ઞાન વિધિનો પ્રોગ્રામ હોય, ત્યારે આ બધા દેવી દેવતાઓને વિનંતી કરે છે અને કે ભાઈ આ જરા જોજો, જે પ્રાર્થના કરો એટલે બધાના સ્પંદનો સવળા થઈ જાય અને એની દશા પણ ઉર્ધ્વ થાય. આજે સર્વસ્વ મારું બોલીએ છીએ, અંધારા કોટી બોલીએ છીએ, તો કે એ દરમિયાન બધાનું ચિત્ત સ્થિર થાય, એની આંતરિક દશા ઉર્ધ્વ પામે. એટલે પહેલા વાતાવરણ તૈયાર થઈ જાય આ બે બોલીએ એટલે, સમજાય? એટલા માટે અને આ પ્રાર્થના છે બધા માટે, દેવી દેવતાઓ માટે, બધા માટે, કે આપ હાજર રહેજો, આપ આ સંભાળજો. અચ્છા, આપણે કાઢજો અનુભવનું તારણ, તોડે મન ખાતા, પોતે પોતાના અવળિયા વાણી. હવે તોડે મન કુવેણ ખાતા, એના વિશે થોડુંક સમજાવો. એટલે હા, કુવેણ એટલે સારું વેણ નહીં, કુવેણ. આ દાખલા તરીકે ક્યાં જાઓ છો તમે, તો કે તારે શું કામ છે, તો એ કુવેણ કહેવાય. એ ખાટું લાગે કે મીઠું લાગે? ખાટું લાગે. અને પછી એનું મન આપણા માટે કેવું થઈ જાય કે આને તો કઈ પૂછવા જેવું જ નહીં, હારા કોઈ દડો હરખો જવાબ આલતો નથી, એટલે એનું મન તૂટી જાય. શું થાય? મન તૂટી જાય. હા, એટલે આ તમારો અનુભવ તમે જોઈ લો કે છે, ઘરમાં ને દુકાનમાં ને ભાઈ મિત્રો સાથે. આ તમે અત્યાર સુધીની તમારી જે લાઈફ છે એમાંથી તમે તારણ કાઢો કે આ બોલવાથી જ બધું બગડ્યું છે ને, કુવેણથી જ બધું બગડ્યું છે, અને સારા વેણથી સંબંધો જળવાઈ રહે. એટલે આ વાણીનું કહ્યું, પોતે પોતાના જોવા અવળિયા વાણીના ખેંચા. એટલે પોતે પોતાના જોવાને કે આ કેટલી અવળી વાણી નીકળે છે, અને અવળી વાણીના ખાંચા એવા હોય કે પેલાને છોલાઈ જાય. બરાબર, ખ્યાલ આવ્યો? બહુ સરસ કવિરાજા લખ્યું છે ને. અવળિયા વાણીના ખાંચા. ચાલો. અચ્છા, એક લાસ્ટ હજી એક ક્વેશ્ચન. હા, છે ટાઈમ છે? હા, નરેશભાઈ, પહેલા નરેશભાઈ ને પૂછવાનો ટાઈમ છે. એક કામ કરો દીપકભાઈ, ફરીથી આવી શકશો તમે? ફરીથી આવજો તમે. એક રેખાબેન ફરી લઈશું પાછા. રેખાબેન કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બિહારી આનંદજી. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય સચ્ચિદાનંદ. બોલો, કેમ છો? અચ્છા, આપણે તમે પેલા સુબેરભાઈ જોડે એક તો પહેલા મને એ ક્લિયર કરું તું, તમે કીધું ને કે મનની શુદ્ધિ ના હોય ત્યાં સુધી બેસવાના, શરીરની શુદ્ધિ ને મનની શુદ્ધિ એટલે શું? મનની શુદ્ધિ એટલે એવા અંદર વિચારો આયા કરે, આમ કરી નાખું, તેમ કરી નાખું, આમ કરું, આમ જવું, આવું કરું, તેમ એ અંદર ચાલ્યા જ કરે. અચ્છા, એટલે જંપીને એને બેસવા ના દે. તો એની શુદ્ધિ કેવી રીતે થાય? એટલે એની શુદ્ધિ હવે આપણે એને જોવાનું છે, એ કે કરવાનું નથી. અત્યાર સુધી આપણે મનના પ્રમાણે ચાલ્યા, મન કે એ પ્રમાણે કર્યું. અત્યારે તો બેઠા હોય અને વિચાર થાય કે ચલો પેલી બારી બંધ કરી દો, તો તરત ઉભા થઈને બારી બંધ કરી દો. એટલે મન બતાવતું તું, મન કહેતું તું, એ પ્રમાણે આપણે ચાલતા હતા. હવે આપણે મનથી જુદા પડ્યા. પણ બિહારી મનથી જુદા પડ્યા એ વાત બરાબર છે, એટલે હું શુદ્ધાત્મા છું, પણ
અમુક ક્રિયા હવે સમજો મારે આ બારી તમે કીધું એમ ખુલ્લી છે તો ઓબ્વિયસલી મારે ઉઠીને બંધ કરવી પડશે તો પડશે જ ને, એટલે હવે એના મનથી અગેન્સ્ટ કેમ જવાનું? એટલે અને ના કેવી રીતે એટલે જઈ શકીએ? ખાવાનું એટલે ખાવાનું છે તો ખાવાનું આપણે એમ કહીએ કે મારે નથી ખાવું, એમ થોડી થાય એમ. એટલે મન બતાવે એ પ્રમાણે આપણે ચાલ્યા. મન કા ચલાયા તન ચલે, પણ તાકા યાર એમ સરસ હો નથી. જાય. હા, એ તો ક્યાંય પણ કંઈ પણ કરવું જ હોય, સપોઝ એ ના કરીએ કે બીજું કરવું, પણ એ તો મન જ બતાડશે ને આપણને કરવાનું તો. હા, એટલે મન બતાવે પછી તરત આપણે એને પૂછવાનું કે આ તાત્કાલિક કરવું જરૂરી છે કે પછી કરીએ ચાલે? ઓહ, તો એનાથી શું થાય? હા એનાથી શું હા, થાય ભાઈ? એટલે એનાથી એ મન સાથે તમે વાત કરી, મનને અચ્છા, તમે જોયું, ઓકે, અચ્છા, જાણ્યું, હા હા એટલે હા. તમે તમારા સ્વભાવમાં આવી ગયા અને મનને તમે જ્ઞેય તરીકે જુઓ જાણો છો. તો એટલે એમાં પછી સોરી, એટલે એમાં સપોઝ કઈ સારું ખરાબ તો આપણને ખબર નથી, આપણે અંદરથી મનમાં આવ્યું એટલે એ કદાચ સારું જ હોય કે ખોટું હોય સપોઝ, તો એ વખતે એને બ્રેક કરવાનું, મનને વાત કરવાની કે હમણાં કરવું જરૂરી છે, થોડી વાર પછી કરીશ હા, એટલે કે તરત થોડી એને એમ. પ્રશ્ન પૂછવાનો તરત જ. ઓહ, અચ્છા, અત્યારે આપણે આ બેઠા હોય ને બધું બતાયા કરે તો હા. સમજાય? રેખાના કેસમાં કેવું થાય છે કે મને છે ને વધારે પડતું મન શું બતાડે છે કે આમ આગળ આગળનું પ્લાનિંગ જ બતાડ્યા કરે છે એમ. બરાબર. એટલે હવે આના પછી શું કરવાનું છે, નેક્સ્ટ શું છે, આજે શું છે, કાલે શું છે, કાલે ક્યાંય જવાનું હોય તો એના માટે શું, એટલે એટલે રેખાનું. મોટા હા, મોટા એપોઇન્ટમેન્ટ વધારે હોય ને. ના એવું નહીં, એવું નહીં. સપોઝ કઈ પણ વસ્તુ હોય, મારે ક્યાંય પ્લાનિંગ, મને આખો દિવસ મગજમાં પેલું પ્લાનિંગ જ પેલા ટન બાય ટન ફર્યા કરતા હોય છે, બસ મેઇન. બરાબર બરાબર. તો એટલે એ એને ભલે ફરે, હા એટલે એ મનને જોવાનું છે કે આ વિચારો આપણને આવી રહ્યા છે, એ મનમાં આવે છે અને હા હું શુદ્ધાત્મા છું. હવે ટર્ન બાય ટર્ન એનો સમય આવશે એટલે થશે જ એ કામ. હમ હવે તમે કરો છો કે વ્યવસ્થિત શક્તિ કરાવડાવશે? હવે મનમાં એમ છે વ્યવસ્થિત શક્તિ કરાવડાવે. હવે સપોઝ મારે કાલ જવાનું હોય તો હવે આજે મને તૈયારી કરવી છે, મને આમ કરવું છે, મને આમ કરવું છે, એટલું મનમાં કરીએ એ વસ્તુ હોય એક હોય છે, પણ પેલું પહેલેથી પ્લાનિંગ જ એ ચાલ્યા કરે અને આખો ના દિવસ. હવે હા, એ જો ચાલે સાંજના જ. બહાર જવાનું એ સ્વાભાવિક રીતે દરેકને હોય. હોય ને બધાને, એટલે દરેકને હોય. તો દરેકને એની શું કરવાનું? એટલે આપણે શું એટલે એને એમાં જોવાનું શું? પછી સપોઝ એ તો આવ્યું મગજમાં કે હવે સપોઝ મારે સાંજના બહાર જવાનું છે, તો મેં પેલા માણસને બોલાવ્યો કે મેરા એ કપડા ઇસ્ત્રી કરકે દે, મેરે કો શામ કો જાના હે, પ્રોગ્રામ में जाना है. તો બરાબર. એમાં જોવાનું શું કે રેખાને એટલે દાખલા તરીકે તમે સામાયિક નક્કી કરીને બેસવાની તૈયારી કરતા હોય હા અને તમારા મનમાં આવે કે આપણે આ સાંજે 7 વાગે તો આ બધું તૈયાર કરીને જવાનું છે, હમ આ બાકી છે, આ બાકી છે, હમ એટલે તમને શું થાય? મન પ્રમાણે ચાલો, હમણાં સામાયિક રહેવા દો, પહેલા આ પતાવી દો કામ. હા હવે હા હવે એ કામ તો સામાયિક કર્યા પછી શાંતિથી થાય એવું છે, હા પણ પણ તમે પેલું શું કરો? પેલાને ખસેડી નાખો કે ભાઈ હમણાં રહેવા દો સામાયિક, પહેલા આ કામ હા પતાવી દો. પેલું ધતપત નથી થતી. હવે સપોઝ હા આ સત્સંગ છે તો મારે હમણાં બહાર જવું છે, તો હું પહેલા તો રોજ કેવું કરું, ના પહેલા જઈને આવી જવું કરીને સત્સંગ ગાડીમાં સાંભળી લઈશ થોડું ઘણું. પણ હા પેલું એવું નથી થતું કે ભાઈ સત્સંગ પછી બહાર જાઓ તો ચાલે એવું હોય, પણ હા ઘણી વાર પેલું આપણે આને ઇમ્પોર્ટન્ટ પેલાને આપી દઈએ છીએ એમ. બસ, એટલે આપણું ઇમ્પોર્ટન્સ કામને આપ્યું, સત્સંગને નથી આપ્યું. અને સત્સંગ કર્યા પછી પણ તમે એવું કામ નથી કે અટકી જાય, હા પછી બરાબર. પણ તમે કરી શકો છો. એટલે પછી શું થાય કે કદાચ ભૂલી જઈશ તો આ મૂકવાનું આવું ભૂલી તારી જઈશ, એવું થઈ જાય હા, એટલે સત્સંગ જવા દેવાનું. છે. એવું થઈ જાય છે, જતું રહે છે, હા, એટલે એટલે પછી આપણે સમજાવવાનું, કારણ કે અચ્છા આપણે શુદ્ધાત્મા ભાવે આપણે મનના પણ ગુરુ થયા કહેવાય. અચ્છા એટલે મન કે એ પ્રમાણે નહીં, આપણે મનને કહેવાનું કે ભાઈ હજુ તો છેક સાંજે જરૂર છે, આ કામ તો 5 વાગે છે અને આ સામાયિક તો આપણે 2 વાગે કરવાનું છે, તો સામાયિક કર્યા પછી જવાશે ને, લઈને આવી જવાશે કહીએ.
ટાઈમ તો છે બધો. એટલે આ રીતે એને વાત કરીને એને સમજાવવાનું તો કે એમાં સારું ફેર- સારું. તો બહુ એમાં ફેર ફેર પડે. પડે તો બહુ ફેર ફેર પડે એમ? પડે. અચ્છા, બહુ ફેર પડે. એ આજે મેં નવું જાણ્યું. હા, મને આ ધ્યાન હા, નથી. હા, એટલે મન પ્રમાણે ચાલવાનું નથી. અચ્છા. અત્યાર સુધી આપણે મન પ્રમાણે ચાલ્યા, મન બતાવે એ પ્રમાણે ચાલ્યા, આપણો ધ્યેય જોયો નથી. પણ હવે સપોઝ આપણું સત્સંગ કે વાંચવાનું હોય તો બરાબર, પણ હવે સપોઝ સાંસારિક આપણા સમાજ આપણી સાંસારિક ક્રિયાઓમાં તો ટર્ન બાય ટર્ન આપણા મન પ્રમાણે જઈએ તો શું વાંધો આવે? એટલે એમાંય વાંધો આવે એવું? ના, વાંધો કશો નથી, પણ હા, સત્સંગ બાજુએ મૂકીને વિધિ બાજુએ મૂકીને કામમાં જવાનું નથી. આપણે અચ્છા. તો હા, કામ છે એટલે વિધિ વિધિ બાજુએ મૂકી દે કે ચાલો હવે હા. અત્યારે નહીં કરે. હમ. એટલે એને પ્રાધાન્ય કોને આપવાનું? વિધિને, સામાયિકને, વાંચનને. અને બાકીના જે કામ છે એ પછી એ થાય. બરાબર છે, એ બરાબર. હા, સરસ. થાય, હા, થઈ શકે એવા છે. અર્જન્ટ હા, હોય તો આપણે જવું પડે, બરાબર, સમજી ગઈ. પણ હા, એવું અર્જન્ટ પણ કશું હોતું નથી. હોતું નથી. પણ એમાં પછી જો સપોઝ તમે વિધિને એવું કઈ ના કરતા હો અને તમે બીજું પ્લાનિંગ કર્યું હોય તો એ પછી મન કે એ પ્રમાણે કરીએ તો ચાલે ને? ના, પણ એને કહે કે પહેલા આ તો પતાય. અચ્છા. હા, આ કર પછી પેલું કામ કરીશું કહીએ. હમ, એટલે એને હવે મનના તમે ગુરુ કહેવાઓ શુદ્ધાત્મા ભાવે. મનને અચ્છા. ખબર મનના. નથી કે કઈ એનું હિતાહિતસામાં જે મનને ખબર નથી. હા, 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 હા. મનના એટલે ગુરુ. મન, હા, હા, શુદ્ધાત્મા સરસ, બહુ ભાવે. સરસ, બહુ આમ સરસ. તો રેખાના પણ ગુરુ કહેવાઓ. ઓ હા, એ કારણ કે બરાબર. પૂતગલના. કોઈ તમને કે કોઈ તમને ઠપકો આપે તો ના ગમે, હા, પણ આપણે શુદ્ધાત્મા ભાવે કહીએ કે રેખા આ ના ચાલે, અચ્છા. આવું ના ચાલે. એ આ રિયલ તો થાય છે. હવે ગુસ્સો આવી હા, બી જાય છે, કોઈ કહે તો ખરાબ લાગે છે, પણ તરત પાછું વળી જાય છે. હા. એ રેખા એટલે તો આપણે રેખા બી આપણે વળે જ છે. આપણે જ રેખાબેન ને કહેવાનું હમ. કે આ વ્યવહાર શોભે નહીં, આ અચ્છા. આમ નહીં. હા, હા, આપણે રેખાબેન ને કહીએ એટલે એ શિષ્ય ભાવે સાંભળે, અને આપણે શુદ્ધાત્મા ભાવે એટલે પ્રજ્ઞા સ્વરૂપે જાગ્રત છે, એટલે આપણે એને બધું કહી શકીએ, સમજણ પાડી શકીએ. ઓકે. અચ્છા, સરસ, બહુ સરસ. અને પછી શરીરની શુદ્ધિ એટલે શું? નાવું? એ તો સ્થૂળ શુદ્ધિ. હા, પણ આમાં લખ્યું છે કે શરીરની શુદ્ધિ ને હા, મનની શુદ્ધિ, એટલે શરીરની હા, એટલે શુદ્ધિ. શરીરની શુદ્ધિ એટલે સ્થૂળ શુદ્ધિ. બાકી બધી જ જગ્યાએથી મેલ જ નીકળે છે, ગંદકી જ બહાર આવે છે, કાનમાંથી, આંખમાંથી, નાકમાંથી, મોઢામાંથી, બધેથી ઓકે. તો એને ગંદકી જ શું, બહાર એને આવે પણ છે ને. લાગે, એને આત્માને કઈ લાગે વળગે એમ? બહુ લાગે. યોગ વાળા માટે તો શરીર શુદ્ધિ મેઇન છે. હવે આપણે આત્મયોગ છે, હા, પણ જેટલી તમારી શરીર શુદ્ધિ હોય, હા, કારણ કે અંદર આ બધું ગડબડ કર્યા કરે. ઘણા નથી ગાયું વાયુ થઈ જાય છે, ઘણાને પિત્ત હા, થઈ હા, જાય છે, હા, તો હા, કે હા, એ પછી એને બેસવા ના દે, હા. એટલે એ બધી અશુદ્ધિ કહેવાય. અશુદ્ધિ કહેવાય. હા, હા, એટલે એ શરીરની આમાં અશુદ્ધિ કહેવાય. બરાબર. હા, અચ્છા, હા, બરાબર છે. એટલે આમાં કેવું થાય છે ખબર છે કે હવે આપણે સપોઝ જ્ઞાન લઈ લીધું છે, બધું સરસ, એટલે આત્માનું આપણે આ બધું જે બધું કરવાનું હોય ક્રિયાઓ આ બધું કરીએ કરીને, પણ હજી પણ શું થાય છે ખબર છે? આત્મા કરતા જે તમે પ્રાયોરિટી શરીરને જ અપાઈ જાય છે. હવે હા, એટલે પેલું પેલું મને પેલું આ કરવું છે, મને મસાજ એટલે કરવું છે, મને આ કરવું એટલે છે. એ હા, વિવેક નથી. હવે આપણે, કારણ કે આપણે જ હવે નક્કી કરવાનું છે કે પહેલા આ કરવું છે ને પછી આ કરવાનું. શરીરની બધી ક્રિયાઓ કરવાની છે, બધા વ્યવહારમાં પણ જવાનું થશે. હા, મરણમાં જવાનું થાય, લગ્નમાં જવાનું થાય, ને પાર્ટીઓ થાય તમારે તો. હા. હવે એ કરવાનું તો છે જ, પણ પહેલા આ જે વિધિ કરવાની છે, વાંચન છે, આપણો જે પુરુષાર્થનો ભાગ છે, હા. પછી જે વ્યવહારની ક્રિયાઓ છે ત્યાં આજ્ઞા ધર્મનો પુરુષાર્થ સાથે કરવાનું. અચ્છા. નથી આજ્ઞા ધર્મ. કરવાનું, દાદા ભગવાને કહ્યું નથી. અચ્છા. હા, કોઈ પણ વસ્તુ છોડવાની કહી નથી, કોઈ પણ વસ્તુ નથી કરવાની એવું પણ કહ્યું નથી,
પણ તમે આજ્ઞામાં રહીને દરેક વ્યવહાર કરજો. બરાબર. આ હવે લગ્ન અમે સીઝન છે, લગ્ન હા. સીઝન છે તો લગ્નમાં જવાનું ના થાય તમારે? જાય જ ને. હા, હા, તો કોણ જાય લગ્નમાં? રેખાબેન જાય. હા, તો આપણે શુદ્ધાત્મા તરીકે જાણવાનું કે કેવા તૈયાર થાય છે, તૈયાર થતી વખતે એના લક્ષમાં શું છે, કોના માટે થાય છે, હા, શા પણ માટે એમાં થાય કેવું, છે, હા, તો એ એમાં બધા પછી પ્રશ્નો શું થાય? પૂછવાના હા, અચ્છા. અને પોતાની એમાં જાતને. પછી જાતને પૂછવાના. બહુ સરસ. હમ એમાં પછી કેવું થાય છે કે ના ના, રેખાને તો પેલું તૈયાર તો સરખું જ થવાનું છે, કપડાં તો સરસ જ જોઈએ છે, એટલે પેલું બધું પછી ભલે ને પાછું જોઈએ, ફિયર પણ આવે, પણ પૂછે પણ કરે કે પણ રેખા તમે શું કામ આટલું બધું? હા હા, જુઓ તો ખરા હા કે આ રેખા કેટલી ગડમથલ કરે છે તૈયાર થવા માટે. એને તમે કહો કે સાદું તૈયાર થાવ તો એને જચે નહીં. ના જ છે. એ એના પ્રમાણે, એના સ્ટેટસ પ્રમાણે તૈયાર થાય. હવે હમણાં ક્યાંય પણ જવાનો ટાઈમ પેલું ફિક્સ બી થાય ને, હજી તો આજે તો તરત પહેલા એમ આવે, હા જવું છે પણ ત્યાં શું પહેરવાનું, એટલે પેલું એ પહેલા મગજમાં આવે. જાણે કે કશું પહેલું હોય ને એ રીતે પ્રશ્ન આવે કે હવે શું પહેરવાનું. હા નહીં, એટલે અહીંયા શું પહેરવાનું, આ પ્રસંગ આવો છે તો હવે સપોઝ આજે પાર્ટીમાં જવું છે તો આ કઈ પાર્ટી છે એટલે એમાં કેવું પહેરવાનું, એટલે એના માટે પાછું કબાટમાં શોધો, ના હોય તો મિક્સ મેચ કરો, ના હોય તો નવું બાય કરો, એટલે એ બધું પાછું એના ઉપર આખું જતું રહે એમ. હવે આ એટલે ડિઝાઇન તો આપણી જ ને. આપણે જ હવે, હા, પણ હવે એ બધું દેખાય છે કે આ રેખા તું અલા, બધું આ બધું તને જોઈએ છે, પણ પાછું આ- જોઈતું તો આ- હોય જ છે. એટલે કારણ કે એ જે અજ્ઞાન દશામાં નક્કી થઈ ગયું છે હા એટલે એ બધો વ્યવહાર આવે. પણ હવે આપણે ખરેખર રેખા નથી, આપણે ખરેખર શુદ્ધાત્મા છે. એટલે શુદ્ધાત્મા. રેખાબેનને જોવાનું કે તૈયાર થતી વખતે કેટલો આનંદ આવે છે, હા કંટાળો આવે છે હા આવે છે. કે આનંદ આવે. ના, એમ કંટાળો બી આવે પાછું કે જવા દે ને, પણ પાછું એમ થાય ના ના આટલા બધાની વચ્ચે કે એમને થોડી જવાય, એટલે પછી પાછું એવું થઈ જાય. બરાબર. હા, હા, એટલે આ બધી આપણી માન્યતાઓ છે. તમે કઈ પણ પહેરીને જાઓ તો કોઈ બોલે? ના બોલે. ઉલટું લેટેસ્ટમાં ખપી જાય, ફેશનમાં ખપી જાય. ના એવું નહીં, પણ એટલે બહુ સરસ જાણવા મળ્યું. પણ મારું કહેવું આપને શું હતું એક વાતને, કે હવે સપોઝ હમણાં હું પણ છે ને, હમણાં 8 દિવસ ત્યાં વિશાખાપટ્ટનમ જઈ આવી પેમામાં, એટલે નેચરોપેથિકમાં. તો બરાબર. હવે 8 દિવસ ત્યાં તો બીજું કઈ કરવાનું જ નહોતું, આખો દિવસ બોડીનું જ કર કરવાનું હતું. તમે યોગા કરો, તમે આ કરો, એટલે મને બરાબર. ટાઈમ ઘણો ત્યાં મને ટાઈમ ઘણો મળ્યો, કારણ કે પેલું વારે વારે પેલું તમને સુવાડી દે, આમ કરાવે, એટલે પેલું તમને કઈ કરવાનું હોય નહીં, એટલે પેલું મગજમાં શુદ્ધાત્મા છે એ પણ બહુ રહ્યું કરીને. પણ પછી બરાબર. હા, પણ એમાં પછી એક વસ્તુ ખબર પડી કે આ રેખાનો ટાઈમ બધો આટલું બધું શરીરની પાછળ જ જાયતો છે કરીને એમ. બરાબર. પણ એટલે એટલે પણ મને આ શરીરનું એટલે ત્યારથી વિચાર આવ્યો એ કે આ વસવસો થયો ને, તમને લાગ્યું કે હા આ મારો ટાઈમ બગડે છે, હા, પણ પણ સાથે પછી સાથે મને સારું તો મેલ પડી દેખાવું જ છે. બીજી. હા, એમ નહીં, બીજી સાથે સાથે સારું તો દેખાવું જ છે. હા એ તો કમ તો એવું કેમ પછી, અને એમાંય પછી પછી આનંદ કેમ થતો હતો કે જો હું તો બોમ્બેમાં હોતે તો પણ હું સત્સંગ કરતે, તો અહીંયા પણ હું આમ તો શુદ્ધાત્મામાં રહી શકું છું, બોલ્યા કરું છું, કારણ કે આમ પાછું શરીરમાં કઈ કરવાનું ના હોય, પેલું જ્યાં બેસાડવાનું હોય, આ કરવાનું, બેસવાનું કે સુવાનું કે આ, એટલે પણ બધું તમે મન જોડે બધું કરી શકો. તો એ વખતે મને અંદર પેલું રહેતું તું ખરું, આપણું શુદ્ધાત્માનું રે, પછી આ બધા પદમાં કઈ નું કઈ રહ્યા કરે છે, એ બધું રે. તો મને એમ થાય કે સારું છે. તો એને એટલો સારું કહેવાય કે ખરા, પણ પાછું બહુ વિચાર એમ બહુ આવે કે સારું કહેવાય, બહુ સારું કહેવાય. કારણ કે એવામાં પણ તમને અંદરથી આ ખૂચ્યા કરતું તું, જાગૃતિ રહ્યા કરતી હતી, હા એટલે હા, એ એ સરસ સારું રહી કહેવાય. ગયા, એ મને એ ત્યાં સારું સરસ કહેવાય, રહ્યું. હા, સારું કહેવાય. અને મન બી બહુ પણ પ્રફુલ્લિત થયું, આપણને કારણ કે આપણને વિશાખાપટ્ટનમ કોણ ખેંચી ગયું? વ્યવસ્થિત કયા કહેવાય આધારે, ને. કયા આધારે ગયા? બરાબર છે, વ્યવસ્થિત ને આસારે ને. વ્યવસ્થિત ના આધારે. પણ અંદર આ નક્કી થયું ને કે ભાઈ હા, આ 10 દાડા કરવા જેવું છે, એટલે શરીર ફાઇન થઈ જાય, ફાઇન થઈ તબિયત જાય. સારી હા, થઈ જાય. મારે તો નહોતું જવું, પણ અમારા ફ્રેન્ડ્સે પ્રોગ્રામ બનાવ્યો હા, એટલે બધા ગ્રુપમાં જ જાઓ ને. હા, એટલે મારી ઈચ્છા નહોતી, મને એમ હતું રેખા નથી જવું, આમાં કેમ ટાઈમ બગાડવાનો,
નથી ઈચ્છા ને ઇટ વોઝ ક્વાઇટ એક્સપેન્સિવ હતું. બધું બરાબર છે, આટલા પૈસાને ટાઈમ બગાડવાના કારણ વગર આપણે તો બરાબર જ તો છીએ. પણ પછી હવે બહુ ફોર્સ થયો ને પછી મેં કીધું ચલો જવા દે. ગયા પછી પેલું ગઈ ત્યારે તો થોડું થયું, પણ પછી આવી ત્યારે એમ લાગ્યું કે બહુ સારું લાગ્યું, કારણ કે મન બી સારું લાગ્યું અને શરીર પણ. એટલે હવે શરીર સારું થઈ ગયું ને એટલે ઓટોમેટિક અંદર પણ સારું લાગવા માંડ્યું બધું, એવું થયું. અંદર બધી ગળમળતાલો ઓછી થાય ને. હા, ઓછી થઈ ગઈ. એટલે શુદ્ધિ થઈ કહેવાય. જે શરીર શુદ્ધિ કે છે ને, હા, એટલે એ જ મારે એ આ આખો આજે તમે અઠવાડિયું કર્યું એ બધું શરીર શુદ્ધિ માટે જ કર્યું છે. હા હા હા, આખું ચોખ્ખું થઈ જાય એના માટે. બરાબર. હા, એટલે કચરો નીકળી જાય બધો. હા, અને બધું ઘણો બધો ફરક પડી ગયો, કારણ કે આમ આખું પેલું બોડી જ લાઈટ થઈ ગયું, એટલે એ રીતે સારું થયું. પણ પછી મને એમ એટલે થયું કે જાગૃતિ વધારે રે, હળવા ફૂલ લાગો. હા, એ સરસ થઈ ગયું. અને પછી મને એને હિસાબે મને આ આપણું બી આત્મા પણ બહુ ગમવા માંડ્યું ત્યાં. બરાબર. એટલે એ થોડુંક એમાં એ લાગ્યું. પણ સારું પછી સારું. મને ખબર નહીં કે એને શું કહેવાય, એટલે મેં પૂછ્યું, તમને આ પૂછ્યું તું. પણ 11 કરવાનું કરીએ કેવાર 11? ના, હમણાં કેલનપુરી આવવાનું છે? જવાની છું. કેલનપુરી જવાની છું. એમ? હા, એ પણ બહુ મોટો પ્રયોગ છે, સરસ પ્રયોગ છે એ પણ. હા, એટલે એ મનની હવે સારો શુદ્ધિ અને થશે. શરીર શુદ્ધિ બે. શરીર ક્લિયર થઈ ગયું ને, હવે આ કદાચ સારો થશે કાલે જઈશ તો. હા, એટલે બંને સરસ રહેશે. મનની શુદ્ધિ, શરીરની શુદ્ધિ, અને ફક્ત પોતાના સ્વરૂપમાં જ રહેવાનું છે. કોઈ કસરત કરવાની નથી. એમાં નથી સમજાતું હજી કે પોતાના સ્વરૂપમાં જ રહેવાનું છે. એટલે હું મારા મગજમાં છે ને, હવે આને શું કહેવાય મને નથી ખબર, પણ મારા મગજમાં આખો દિવસ હું શુદ્ધાત્મા છું એવું તો રહ્યા જ કરે છે. એટલે રટણ નહીં કરવાનું. કહેવાય એને સ્વરૂપ કહેવાય, એટલે આઈ ડોન્ટ નો. એટલે આ રટણ, બહુ ફિલિંગ નથી થતી કે ક્યાંય પેલું આમ. એટલે રટણ નથી કરવાનું. રટન નથી કરતી, અંદર થયા જ કરે છે રટન ઓટોમેટિક. બસ બસ બસ. તો કે એ શુદ્ધાત્મા ભાવમાં રહેવાનું એટલે શું? તો કે અંદર જે બધું ચાલે છે એને ફક્ત જોયા જ કરવાનું છે. આયા છે અહીંયા, અંદર એ તો બધું એ તો ધીરે ધીરે ખબર પડશે. તમે બેસશો ને એટલે ખબર પડશે. કારણ કે એમને તો કેમનું રે, બધું બંધ થઈ જાય છે, કઈ દેખાતું જ નથી મને તો ક્યાંય સુધી. હા, એટલે એ બધું દેખાશે. તમે જુઓ તો ખરા, સરસ દેખાશે. એટલે ફક્ત પોતાના મન વચન કાયા બધી ઇન્દ્રિયોને, એક પણ ઇન્દ્રિયને ખોરાક આપવાનો નહીં. અને આ બધી ઇન્દ્રિયોને એક જગ્યાએ બેસીને આપણે શુદ્ધાત્મા ભાવે જોયા જ કરવાનું છે. તમારે સહેજ પણ હલવું નથી એવું નક્કી કર્યું હોય છતાંય 2-4 કલાક થાય ને પગ આમ કરવો પડે ને આમ કરવો પડે, ના કરવો પડે? હા હા હા, તો એ જોવાનું એમ. એ જોવાનું ને. કારણ કે અંદર એ હલચલ થાય, બુદ્ધિ બતાવે, મન બતાવે, બધું બતાવે. એટલે એ બહુ સારામાં સારો પ્રયોગ છે આ. અને ક્યારે આપણે ઠરીને બેઠા નથી આના માટે. બરાબર છે. હા, પેલું શરીર માટે તો આપણે અઠવાડિયું જઈ આયા, પણ એ તો કસરત કરાવે, આ ખવડાવે, પેલું ખવડાવે, ભણાનું ખવડાવે. પણ આમાં તો કશું ખાવાનું નહીં, કશું પીવાનું નહીં, ફક્ત શુદ્ધાત્મા ભાવે રેખાબેનને અને રેખાબેનના અંતસ્કરણને ફક્ત જોયા જ કરવાનું છે. આ જ મોટો મોટો પુરુષાર્થ. અને તમને એ બેઠા બેઠા પણ અનુભવ થશે કે આ પર ને પરાધીન છે શરીર. એટલે બાથરૂમે લાગશે, ટોયલેટે લાગે, તરસે લાગે, અંદર બોલે કે પી લો પી લો પી લો, તો કે નહીં, 24 કલાકમાં કઈ મરી જવાના નથી કહીએ. એ અમને લોકોને બહુ નથી થતું, અમે જૈન છીએ ને એટલે. હા, જૈન એટલે બધા અપવાસથી ટેવાયેલા હોય. હા, એટલે એ બધું પણ તમને આ ફાયદો વધારે થશે આ એંગલ થી કે ભાઈ હું શુદ્ધાત્મા છું અને રેખાબેન ઓબ્ઝર્વ કરવાના. ઓકે, સરસ, સારું છે, આવો છે સારું. હા, બસ એમાં કરીશું ને કાલે થોડુંક વળી જાણીને. એટલે મને એટલે જ મારે ખાસ બનાવ્યો છે મેં પ્રોગ્રામ. હું તો હજી કાલે જ આવી, પણ મેં કીધું ના, મારે આમાં જવું છે કરીને. સરસ સરસ. મને મનનું આજે બહુ ખરું, તો હું અત્યાર સુધી ચિત્તને જ
કંટ્રોલ કરવાનું કોશિશ કરતી હતી કે ચિત્ત ના ભટકવું જોઈએ, ચિત્ત ના ભટકવું જોઈએ. મન કઈ નથી કરતું, પણ મન બહુ કરે, બધું બહુ કરે. હા, એટલે મન જોડે વાતો કરવાનો તમે જે રાત થઈ ને તમે એ જોશો બહુ. ને, મન પ્રમાણે જ આપણે ચાલીએ. તમે જોજો, ઓબ્ઝર્વ કરજો બરાબર, કે મનમાં જેવું થાય છે, જેવું કરે છે. આમ બેઠા હોય પછી મનમાં થાય કે નહીં લઈએ ચાલો, તો તરત ઉભા થઈને નવા જતા રહે. તો પણ એ તો ક્રિયા એ જ હોય ને, મન કહે જ ને તમને જવાનું, એટલે એના વગર ક્રિયા થાય કેવી રીતે? કઈ પણ કહીએ તો હા, મન તો કહે એટલે જ ને, એમ કહું છું. એટલે મન કે તો જ ક્રિયા થાય એવું નથી, તો કેવી રીતે થાય? પણ આપણે મનનું જ સાંભળ કર્યું છે એટલે મનના પ્રમાણે જ ચાલ્યા છે. પણ આ બહુ માઇન્યુટલી ઓબ્ઝર્વ કરશો ત્યારે તમને સમજાશે. શું સમજાશે આમાં? એટલે કેવી રીતે? હવે તમારે આપણે કઈ કોઈને બી કઈ કરવું હોય તો મનમાં પહેલા આવે પછી જ કરો ને એ વસ્તુ. હા, આવે પછી જ કરીએ, પણ આપણે તરત ઉભા થઈ જઈએ. એટલે યુ મીન ટુ સે કે મનમાં આવે પછી એના ઉપર વિચાર કરવાનો કે આ મનમાં આવ્યું એવું ધારવાનું કે મને ના, આવું એવું નહીં. આપણો જે હેતુથી જીવન જવું જોઈએ, કે સવારે આ વિધિ વાંચન આ તે, એ બધું પહેલા એ પુરુષાર્થનો ભાગ, અને પછી આ બધું આવે. એટલે આપણે પ્રાધાન્ય નવાને આપીએ છીએ, તૈયાર થવાના આપીએ છીએ, પણ આ બાજુએ રહી જાય છે મેઇન. હા, એ આપની વાત બરાબર છે, પણ તમે બીજું જે આપે કીધું ને કે મન પ્રમાણે નહીં કરવાનું, એટલે બીજી ના, પણ નહીં કરવાનું એવું નહીં કહેતો. અચ્છા, નહીં કરવાનું એવું નહીં કહેતો. આપણે ઓબ્ઝર્વ કરવાનું છે કે મોટા ભાગે મન પ્રમાણે જ આપણે ચાલીએ છીએ. જોજો તમે, હવે આ ઓબ્ઝર્વ કરજો તો સમજાશે. ઓકે, હા, પહેલા ઓબ્ઝર્વ કરો. ઓકે, સરસ, બહુ સરસ. હવે કરીશું. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રેખાબેન, જય સચ્ચિદાનંદ. નરેશભાઈ, જય દાદા અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બિહારી આનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બિહારી આનંદજી. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. બોલો શાંતિલાલ. તમે મન વિશે ખૂબ સરસ વાત કરી, બરાબર. પ્રાથમિક વાત પણ છે, પણ આટલા બધા સત્સંગો અને આટલો સમય પછી મન કે એમ ભલે કરીએ, પણ કરનારો જુદો. બસ એ આપણો પુરુષાર્થ છે. આ જાગૃતિ આપણે મન પ્રમાણે કરે છે કે મન પ્રમાણે નથી કરતો એ અગત્યનું નથી. આપણે તો મન જે બતાવે છે હા, બરાબર, સરસ. એ જોવા જાણવાનું એ આપણો પુરુષાર્થ છે. હા, બરાબર. મેઇન પુરુષાર્થ આપણો આ, એ મન પ્રમાણે કર્યું કે ના કર્યું, કે જ્ઞાન પ્રમાણે કર્યું. પણ પુરુષાર્થ શું? તો કે આ અંતસ્કરણની ક્રિયાને તમે જુઓ જાણો. એ છેલ્લામાં છેલ્લો જ્ઞાતા જાણવા જોવા પણ, બરાબર, એ લાવવાનું છે પ્રસંગ. એટલે એ જોવા જાણવા કરતા છેલ્લું જ્ઞાતા દ્રષ્ટા. એટલે એ પછી આવે ને સાહેબ, આ તો એટલે પરિણામ આવશે. હા, પુરુષાર્થ આપણો આ. હા, પ્રસંગ એક જ પ્રસંગ જો જાગૃતિ રહી તો કેટલો પગથિયો ચઢાવી દે સાહેબ, અને એટલી બધી સ્થિરતા આપી દે. બરાબર, બહુ બહુ સરસ. અને જોવા જાણવા પણ એવું થાય કે હમણાં લગ્ન પ્રસંગમાં જવાનું થયું, એ તો અસંખ્ય માણસો આવે ને, તો આપણા જૂના અંદર એના માટેના જે દ્વેષ ભાવ પડ્યા હોય, બધું જોઈને ઉભું થાય બધું. એટલે
હાજર થઈ જાય. જોવાની તો એ જોવાની સાહેબ એવી મજા આવી છે. હા. એ વ્યક્તિને જુઓ તો જ એ પેલું ઊભું થાય. એ એટલે એ વ્યક્તિને નિમિત્ત જોઈએ, સામે આવે તો જ અંદર ખળભળાટ થાય. ખળભળાટ જોવાની એટલી બધી મજા આવી સાહેબ હા કે જોયું નથી કે આભાર, તિરસ્કાર ઉભો બધું થાય છે કે નહીં એને પણ જોનાર પાછો. બરાબર. થયો ઉભો, નથી થતો એવું નહીં મારે કેવું, બરાબર? હા બરાબર. થાય છે પણ એ જે ઊભું થયું એની હું જોનારો છું એટલે એ એવું જતું રહેશે કે અંદરની સ્થિરતા સાહેબ ટકી જશે. એટલે તમે જોયું ને કે અંદર ઊભું થયું હા અને તમે તમારા સ્વભાવમાં રહ્યા એટલે હા. એનો ફાઇલનો સંભાવ્ય નિકાલ કહેવાય. અંદર જે ઊભી થઈ ફાઇલ એને તમે હા. જોઈ જાણ્યું કે ઓહો આ વ્યક્તિને લીધે આની સાથે જે વ્યવહાર થઈ ગયો છે એને હા, કારણે જુઓ. આ ઊભું થાય છે અને હા એ તમે જોયું હા એટલે તમે એ અંદર જે ઊભી થઈ ફાઇલ તો કે એનો સંભાવ્ય નિકાલ થયો બરાબર. અંદરની ફાઇલનો. હા પેલી ફાઇલ અને તો ત્યાંની ત્યાં હોય એને ને આપણે કશું લેવા દેવાનું. બસ, પણ એના નિમિત્તે જે ઊભું થાય છે એના નિમિત્તે જે યાદગીરી આવે છે પાછલી એ વ્યક્તિ ના હા. મળી હોય તો કશું યાદ ના આવે ના આવે. પણ એ વ્યક્તિ જોઈએ એટલે બધું ખુલ્લું થઈ જાય. આને આમ કર્યું તું, આમ થયું તું, આવું થયું તું. 25 વર્ષ પહેલાનું હોય તોય બધું યાદ આવી જાય. એનું સારું પણ યાદ આવે બધું અને બધું ખરાબ પણ બીજું યાદ પણ આવે. યાદ આવે. બરાબર. અને એ પ્રસંગ જ્ઞાતા દ્રષ્ટામાં રહેવાની ભૂમિકા ભજવવાનો એક મહત્વનો પ્રસંગ આપણને મળી જાય છે. બહુ સરસ, બહુ સરસ. અને એટલે હા ભાવ અભાવ, અભાવ અને તિરસ્કાર બંને ઉપર એટલું બધું આજે ચિંતન મારું ચાલે છે બરાબર. કે મને ધર્મિષ્ઠાના એક એક બોલ ઉપર અભાવ હતો સાહેબ, બરાબર. તિરસ્કાર હતો. બરાબર. આમાં બ્યાન જ જબરું કે આયા. પણ એ લગભગ 2-4 મહિના સુધી સતત ચાલ્યું. અને હવે એના પર ફોકસ. એક બરાબર. કડવું બોલે તો પણ અભાવ ના થાય સાહેબ. બરાબર. આ મને એટલે એને કારણે એમના ચહેરા ઉપર જે હું આનંદ જોઉં છું. હું આનંદ લેવા માંડ્યો યાર. હા એટલે એમને તો આપણા જેટલું જ્ઞાન નથી. તમને એમ અરે લાગે જબરજસ્ત છે સાહેબ. કશું ના બુદ્ધિ તો ઉપર તો કાલે શું સમજણ પડે આને શું સમજણ પડે એટલે જો પેલું પ્રેમનું વાક્ય આવે ને એટલે આનંદ જ રહે, એટલે આનંદ જ થઈ જાય. આ તો પેલા તો કડક વાણી નીકળે તો એમો ધ્યાન સંબંધ થતી હતી. એટલે એમ આવી નીકળે કેમ આવી નીકળે એમ થઈ જતું હતું, પણ જોવાય ને તો ખ્યાલ આવે કે આપણે પેલા ભવની આ બધું. એટલે બંને તરફથી પુરુષાર્થ થાય ને. તમને ખબર પડે કે આ શાંતિલાલ ની કડક વાણી નીકળે છે, શાંતિલાલ ને આવું કઉ છું. શાંતિલાલ ને ખબર પડે કે આમના નિમિત્તે આ બધી નીકળે છે. બંને પુરુષાર્થ ધર્મમાં છે એટલે બંનેના દોષ જતા જાય, ઓછા થતા જાય અને મુક્તતાનો અનુભવ થાય. હા બહુ આનંદ આવે પછી તો આમ મીમકા. બરાબર. અને પેલા તો આમ એક વાણી એમની નીકળી નહીં, આમ જાણે આખું બધું પેલું થયું નહીં. બરાબર. આમ સામસામી પથ્થર મારો થાય. હા જબ્બર પથ્થર મારો. વાણીના પથ્થરો પડે. હા વાણીના પથ્થરો પડવા. એટલે બીજા બધા મુજાઈ જાય, આજુબાજુ ઓવો મુજાઈ જાય. મુજાઈ જાય. અને આપણો ને એમ થાય કે એમના ઉપર ખોટી અસર પડે બાપડે, છોકરો પર બીજા ઉપર બધી બહુ અસર પડે. એવું રહેતું હતું. મને અસર પડે ને કે ભાઈ આ કાયમ સત્સંગમાં જાય છે તો એવા ને એવા કે સગાવાલા તો બોલે જ ને. હવે આપણને સમજાય કે આ શું છે, પણ એને તમે સમજાઈ ના શકો ને, એની સમજણમાં આવે જ નહીં આ વાત. એટલે તો એવું જ કે
સત્સંગમાં જાઓ છો પણ કશું પચાવ્યું નહીં કે ના બધા એવું કે સગાવાલા ના ના આમાં ભાવ દેખાઈ આવે એમનો ભાવ આમ દેખાઈ જ આવે આપણો બરાબર ન હોય ને તો ભાવ દેખાઈ આવે પેલા જ ભાવ જ નતો દેખાતો આમ બોલ્યા નહીં કે જતું નહીં આપી રે એવું થતું સારું હવે એટલે એમનું નિરીક્ષણ કરતો કરતો મને એમ થયા કરે કે હે દાદા ભગવાન તમારી મારા ઉપર એવી કૃપા ઉતરી છે, હે સિમંદર સ્વામી તમારી એવી મારા ઉપર કૃપા ઉતરી છે, હે દેવી દેવતાઓ, કે મનમાં કટુ વિચાર આવતો પહેલો ખબર પડી જાય છે. બહુ સારું. એટલે એ જાગૃતિ જેમ જેમ વધતી જાય એમ ખબર પડતી જાય. એ જાગૃતિ આમાં કોઈની મોનોપોલી નથી. હા, જાગૃતિ જેની વધે એમાં સિનિયોરિટી એ નથી. હા સિનિયોરિટી. એટલે જેને પુરુષાર્થ જે વાત પકડાઈને એના પર એનો પુરુષાર્થ શરૂ થયો એટલે એનું રિઝલ્ટ મળે. અને એ રિઝલ્ટ એટલે શું સાહેબ તમે સમજો છો સાહેબ? આનંદ હારો રે આનંદ. અંદર આનંદના ફુવારા ફૂટે. બરાબર. ભલી ભીડમાં પણ એક ભીડમાં કોઈ આપણને અપશબ્દ બોલી ગયો હોય ને હોય અંદરની જે અનુભૂતિ થાય ત્યારે ખબર પડે કે આ પ્રસંગો આપણને શું શું શીખવી જાય છે. બરાબર. ઘરને જીતવાનું છે એમ દાદાએ જે વાત કરી, જગત જીતાઈ ગયું સાહેબ. જગતમાં તો કોઈ જોડે પ્રોબ્લેમ જ નથી ને. નથી. પ્રોબ્લેમ સગાવાલા જોડે જ છે ને ઘરના નજીકના. ચીકણામાં ચીકણી ફાઇલ જોડેનું તમારું જેટલું ડીલિંગ, જેટલું તમારું જ્ઞાતા દ્રષ્ટાપણું ખુલ્લું થતું જાય એની તમે આનંદ અંદર શાંતિ અનુભવતા હોય, સ્થિરતા અનુભવતા હોય, જરાય ઉકળાટ ન થાય તો પણ એને જોનારા તમે રહી શકતા હોય. આ બધી ભૂમિકાઓ અતિ આનંદ આપે સાહેબ. એટલે પુરુષાર્થ ધર્મમાં આવી ગયા એટલે આનંદ થાય જ. અને એ તમારી આગળ રજૂ કરવાનો ઉમળકો થાય સાહેબ. બરાબર. કેવો રજૂ કરવું? બરાબર. હૃદય ખીલ્યું છે, ખીલ્યું છે. બગીચામાં કમળ ખીલ્યું છે, ગુલાબ ખીલ્યું છે, જોનારા જોઈએ ને. અને આપણા દિલની વાત ક્યાં જઈને કરવી એવા અમે સમજદારે જોઈએ ને. યોગ્યતા જોઈએ ને સાહેબ. હા, સામે એ રીતે પાત્ર જોઈએ કે જ્યાં દિલની વાત કરી શકીએ, કે જે આપણને સમજી શકશે, આપણે શું કહેવા માંગીએ છીએ એ સમજી શકશે. હા, એ જ બધું મહત્વનું વધારે હતું તાન. આ દાદાનું અમારે એક મહાત્મા કહેતા હતા, કાવીઠાના મહાત્મા, કે ક્યાં જઈને બેસવું, ગામમાં કોની સાથે બેસવું, એવી કોઈ વ્યક્તિ નથી કે જેની સાથે જઈને અમે બેસી શકીએ કે દિલની વાત કરી શકીએ. કોની જોડે સત્સંગની વાત કરવાની, કોની જોડે કરવાની, કે ગામમાં એ વ્યક્તિ જ નથી કે છે. એટલે આ બધું તમે જયારે આવો ભેગા થાવ ત્યારે આ બધી દિલની વાતો થાય કે છે, આપણે થાય. દિલ ક્યાં ખુલા સાહેબ? એ દિલને પણ દિલ જોઈએ છે. હા, દિલને દિલ જોઈએ. એ જ્ઞાનના અંદરના જ્ઞાનને પણ જ્ઞાન જોઈએ છે. સમજનાર આશય સમજી જાય. હા, તમે જે વાત કરી ને સાહેબ કે ગામમાં કોની જોડે બેસીને વાત કરવી, એવું કોઈ વ્યક્તિ નથી. ખૂબ મહત્વની વાત છે સાહેબ. કે જેની જોડે સત્સંગની વાત કરી શકીએ, સત્સંગના અનુભવની વાત કરી શકીએ, ચર્ચા કરી શકીએ, એવી કોઈ ગામમાં વ્યક્તિ જ નથી. એટલે કોઈ જગ્યાએ બેસવાની જગ્યા જ નથી અમારે તો. એટલે દાદાએ કીધું કે તું તારી જોડે સત્સંગ કર. બસ ફાઇલ નંબર 1 જ તમારી મેઇન. એક જ. અને એક ફાઇલ નંબર જો બરાબર જાગૃતિમાં આવી ગઈ અને સતત એને શુદ્ધાત્મા બોલવાની જરૂર નથી સાહેબ. ના, જરૂર જ નથી ને. અંદર
એવો રહ્યા કરે કે જેની અસર આપણા ઘરમાં, આપણા પડોશમાં, આપણા કુટુંબીઓમાં બધામાં આપણને સામે પ્રતિકોષ મળે. બરાબર, ચોક્કસ. તમારા વાક્યથી તો બીજા તો બેસવાની જરૂર નહીં પડે. અમારા બેનો તો ખુલ્લો મન હોય. બરાબર. હા, એ જ ખાસ ખુલ્લો મન કરવા એ મન આપણે વાત જ ન કશી કરી શકાય એમ થાય. અને આ તો હા, એમની વાણી એવી નીકળે એટલે આપણે વાત ન કરવી તો વાત થઈ જાય કે ભાઈ આમ કરીએ હેડો. બરાબર. હા, એવું થાય. એટલે એકબીજાની પ્રકૃતિને એકબીજા સમજતા થઈએ, ઓળખતા જઈએ. જેટલું ઓળખાણ પડતું જાય એકબીજાની પ્રકૃતિનું, એટલું પછી આનંદ વધતો જાય ને એડજસ્ટમેન્ટ વધતું જાય. આપણે પ્રકૃતિને બદલવાની નથી, પ્રકૃતિને ખાલી જાણવાની છે. બરાબર. આપણે અત્યાર સુધી બધા બદલાય કે તું આમ ના કર, તું આમ કર, આવું ના કર, ફલાણું ના કર, આવું ન કરવાનું, આવું કરવાનું. પણ જેમ છે એમ સ્વીકારી લો, જેવું છે એવું. પછી પત્ની કે પતિ કે ભાઈ કે દીકરો, જેમ છે તેમ એને સ્વીકારો તો તમને પઝલ જ નથી. જો જેમ છે તેમ સ્વીકાર્યું અને એને કારણે આપણને પઝલ નથી તો જગતમાં ક્યાંય પઝલ નથી સાહેબ. બિલકુલ કરેક્ટ. અંદરના પઝલ ઉભા થઈ, અંદરના પઝલ પજવે છે સાહેબ. જેટલું શુદ્ધિકરણ થાય, અને એ શુદ્ધિકરણ ત્યારે જ થાય જો આપણે આપણી ગુફામાં રહીએ તો. અહંકાર કાઢવાનો નથી, એ ઉભો જ ન રહી શકાય. નહીં, અત્યારે એને ફક્ત જાણવાનો જ છે. કારણ કે ડિસ્ચાર્જ ભાવે તો છે જ ને અહંકાર. છે જ. ખાલી કોઈ તમને કહી દે કે મારા ઘરે તમારો પગ નહીં મૂકવાનો, બરાબર, પછી જો અંદર શું થાય છે. હવે એની ઘેર જાય બીજા, એને જોનાર આપણે થયા. બસ, એટલે અહંકાર ને કાઢવાનો નથી, પણ અહંકાર ને ફક્ત જાણવાનો જ રહ્યો. એ કુવો રહે છે, કડક થાય છે કે શરણાગત તરીકે રહે છે કે કઈ રીતે રહે છે અહંકાર. તો એ વખતે ફાઇલ નિમિત્તે ઉભો થતો અહંકાર ને જાણવાનો રહ્યો. બરાબર. થવાનું તો ખરો જ છે જ, કારણ કે કર્મો ભોગવવા માટે અહંકાર તો જોઈએ જ. જોઈએ, કર્મ એના દ્વારા ભોગવાય. હા, એટલે ભોગવવાનો અહંકાર. બરાબર. એટલે એને દાદાએ ડિસ્ચાર્જ કહ્યો તો કે એ દરેક ક્રિયામાં છે. બરાબર. દરેક ક્રિયામાં તમે ખાલી તમારા પોતાના સત્સંગના અનુભવ કહેતા હોય ને તો તમને અંદરથી બહુ આનંદ આવે. ખરી વાત છે. એટલો બધો આનંદ આવે, એટલી બધી રસથી વાત કરો, એટલી બધી ઊંડાણપૂર્વક વાત કરો, કારણ કે ખીલે, તમારું પહેલા ખીલે, તમને જ ઉલ્લાસ એટલો બધો આવે. કારણ કે એ શાનો છે ઉલ્લાસ? તો કે શાંતિલાલ ને ખુલ્લા કરવાના છે. શાંતિલાલ ને ખુલ્લા કરે. શાંતિલાલ ની શું કેપેસિટી હતી, શાંતિલાલ કેવા હતા, કેવું એમનું મગજ હતું, એ જે બોલતા બોલતા પણ એ ડિસ્ચાર્જ અહંકાર ને કારણે આનંદ આવે. એટલે આનંદ કેમ આવતો કે ડિસ્ચાર્જ અહંકાર. શાંતિલાલ કેવા હતા, કેવા મગજના ફરેલા હતા, એ બધા પ્રસંગો કહેતા કહેતા આનંદ આવે. યાદ આવે. બે ચાર દાખલા આપો ને કે શાંતિલાલ કેવા હતા, મગજ કેવું હતું, તો એના બે ચાર દાખલા હોય, એ કહેવામાં બહુ આનંદ આવે, બહુ ઉલ્લાસ આવે. તો કે એટલે એટલું બધું વિગતે કે એટલું બધું રસપૂર્વક કે તો કે એ જે કોણ છે તો કે ડિસ્ચાર્જ અહંકાર ને કારણે છે. અને સત્સંગની શું તાકાત છે સાહેબ, દાદા ભગવાનના જ્ઞાનની શું તાકાત છે. શરૂઆતમાં તો દાદા ભગવાન સાચો છે એ જ મને નથી લાગતું.
બરાબર. અને એને ના આ સાચા છે એવું થતો થતો 10 વર્ષ ગયો સાહેબ. જાય એમને એમ નથી બેઠું. જ્ઞાન લીધા પછી કેટલા વર્ષ જતા રહે એમને કેટલાય ના ગયા છે. ભરાઈ ગયા છે. ઘણાને જ્ઞાન લીધા પછી સત્સંગ કન્ટિન્યુઅસ ચાલુ થઈ જાય અને ઘણા દાદા પાસે જ્ઞાન લીધું હોય તો કેટલા વર્ષો જતા રહે અને પછી કોઈ એવું નિમિત્ત મળે તો પાછું જોઈન્ટ થઈ જાય. પછી દાદા એને સમજાતા જાય સત્સંગ નિમિત્તે અલગ અલગ નિમિત્તો દ્વારા. પહેલા તો દાદા પ્રત્યે અતિ 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 ભાવ પેદા થવો જોઈએ સાહેબ. એ થતો 10 વર્ષ લાગ્યો. હા થાય બરાબર. એ થતો 10 વર્ષ લાગ્યો. ચકાસણી કરી. બરાબર. આવા તો ઘણા એ દુકાનો મળીને બેઠા છે. બરાબર. મોટા મોટા છે ને ઇન્ડિયામાં તો કેટલા છે આ તમે જુઓ ને. કુંભના મેળામાં બતાવે છે ને બધું. કેટલા છે કેટલા બધા છે. પણ એ જ્ઞાન મારા અંતરની શાંતિની અનુભૂતિ કરાવે તો એ દાદો હાથો. બસ. અને એટલે જ હવે દાદામય જીવન મારે ગાળવું નથી તોય એ નહીં ગાળવા દે. બરાબર. દાદા બેસી ગયા છે એવા. તમને એમ લાગે મને એટલે હવે મોક્ષે લઈ જઈને છોડશે. ખરી વાત છે. બહુ સરસ. હરિયું આખું ખાલી થયું. બરાબર. અને એ ખાલી થયાનો આનંદ આજે કારણ કે દાન કરવું છે પણ આપવું ક્યાં દાન. આપણે ખાવાનું આપવું છે પણ કોઈ લેનાર જોઈએ ને. એ રીતે આ દિલ ઠાલવવાની પણ જગ્યા જોઈએ, અનુભવ કહેવાની પણ જગ્યા જોઈએ. એ જે પેલા ભાઈએ મને કહ્યું તારે મને થાય કે ઓહો કેવી દશા કે ભાઈ ગામમાં કોની સાથે બેસવું, કોની જોડે વાત કરવી, એવી કોઈ વ્યક્તિ નથી કે જેની જોડે વાત કરી શકે આપણા દિલની. ધર્મિષ્ઠાએ સવારે મને કીધું કે સત્સંગ છે. મેં જોયું નહીં. બરાબર બરાબર. પછી મેં કીધું છે બિહારાનંદજી નું. પણ મનમાં એવો પણ વિચાર નથી આવ્યો કે મારા સત્સંગમાં ભાગ લેવો છે. બરાબર. એટલે એની મેળે સંજોગ થાય ખરું. બસ એની મેળે આવી જાય. એટલે આ નાનામાં નાના સૂક્ષ્મમાં સૂક્ષ્મ સંજોગને જોયા કરીએ ને. એટલે એક કે ભાઈ મારે ભાગ લેવો નથી કે લેવો છે એવું કશું નક્કી નથી. પણ ટાઈમ થઈ જાય એટલે બધું ગોઠવાઈ જાય. પૂછનાર નિમિત્તે મળે કે આજે સત્સંગ છે ને, એટલે એ નિમિત્ત ના આધારે બધું ગોઠવાતું જાય પ્લાનિંગ. આવી વાત બહુ સરસ છે. આજનો દિવસ હું ધન્ય ગણું છું. બરાબર. અમને પણ તમારો અનુભવ જાણવા મળ્યો એટલે અમે પણ ધન્ય ગણીએ છીએ અમારી જાતને. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ દાદા બા અહીંયા મારે પણ થોડું એડ કરવું છે. કે તમારા લોકોના આ ઉલ્લાસ ભર્યા પરિણામ સાથે જે અનુભવનું શેર કર્યું તમે, એમાંથી મને બી બહુ મોટી પ્રેરણા મળી છે કે ભાઈ આ રીતનું મારે બી થઈ જાય એવા આશીર્વાદ આપો. તમારું પણ થઈ જશે નરેશભાઈ. તમે એના મય થઈ ગયા છો. થઈ ગયા છો. અમારા આશીર્વાદ છે સાહેબ. દાદા કરી દેવાના હે તો. કેમ કે જ્યાં ઘર જીતની વાત કરી તમે, હજી મારે આશીર્વાદની જરૂર છે. અમને સાહેબ 17 વર્ષ લાગ્યો. એમને નથી થયું. સમજાતું જાય. નરેશભાઈ સાંભળો. હાજી બોલો બોલો. ગઈકાલ સુધી ઝઘડા છે અમારે. આજે સુધી પણ હૃદય ખીલતું જાય છે સાહેબ. બરાબર છે. બરાબર છે. અને એકબીજાનો જે આનંદ લઈ જાય શકીએ છે ને એ તો અમારું અંતર જાણે. બરાબર. અને એ તો મોઢા પર વાણીમાં ખબર પડી જ જાય.
મોઢા ઉપર ઉલ્લાસ, જે બોલવાનો ઉલ્લાસ હોય, મોઢા પર એ ઉલ્લાસ દેખાય, વાણીમાં પણ એ ઉલ્લાસ દેખાય, એટલે ખબર હા. પડી જ જાય કે ભાઈ પડી જાય આ અનુભવ દશા છે. ચલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સાહેબ, જય સચ્ચિદાનંદ. સાહેબ, આપણે દીપકભાઈનો પ્રશ્ન લેવાનો ટાઈમ છે? દીપકભાઈનો પ્રશ્ન લેવાનો ટાઈમ છે? હા, આપણી પાસે ટાઈમ છે. તમારે જોવાનો. મને વાંધો નથી. મને વાંધો નથી. તો દીપકભાઈ, તમારે કંઈક બાકી હતું ને, તો તમે અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય રંજનજી. હા, આપણે આ શુદ્ધાત્મા જોવાનો જે પ્રયોગ છે બહુ સરસ આપ્યો છે. એ મને અનુભવમાં આવ્યો. પણ આપણે જે રિલેટિવ આખું વ્યૂ પોઈન્ટ રિલેટિવ પ્રમાણે, એટલે આ સવારે આપણે જોઈએ સિદ્ધાર્થમાં, તો રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી એ આ છે. એટલે રિલેટિવ પૂરેપૂરું ઓળખાય તો રિયલ ઓળખાય એવું સત્સંગમાં સમજાય. બસ, એટલે મેઇન અગત્યનું રિલેટિવ છે. રિલેટિવમાં ઓળખવાનું એટલે હવે બહુ વિવિધતા છે એની. રિલેટિવમાં હું શુદ્ધાત્મા છું એ તો ખરું જ, બરાબર. તો બાકી બધું જ જે કઈ છે દીપકભાઈનું, દીપકભાઈ પોતે અને દીપકભાઈના સગાવાલા, ઇવન દીકરો, પત્ની, બા, બાપુજી, બધા જ રિલેટિવ છે. પણ આપણે રિયલ માનીને વ્યવહાર બધો કરીએ છીએ. દીપકભાઈ સવારે ફરવા નીકળ્યા હોય, સવારે આપણે નીકળ્યા હોય, સવારે ફરવા નીકળ્યા હોય ત્યારે રિલેટિવ રિયલ જોવાના એ કઈ રીતે? હા, એટલે રિલેટિવ રિયલ જોવાનું. ઝાડ દેખાય, ભેંસ દેખાય, બધું દેખાય ને. ઝાડમાં તો અસંખ્ય પાંદડા હોય, તો દરેક હાલે ટૂંકમાં આપણે એટલું વિગત નથી જવાનું, પણ આ ઝાડ છે, દેખાય છે, ઝાડ છે, દેખાય છે, ભેંસ છે. પણ ભેંસ એકલી નથી, ઝાડ એકલું નથી, અંદર ભગવાન રહેલા છે, શુદ્ધાત્મા ભગવાન. તો કે એ રીતે અંદર નમન કરવાના છે, મનોમન. કે એના હાથ જોડી પગે લાગવાનું એ નથી, પણ આ અંદરની સમજણ છે. શું છે? સમજણ છે. બરોબર. દાખલા તરીકે તમે સિમંદર સ્વામી ભગવાનના દર્શન કરવા જાઓ તો મૂર્તિ જ દેખાય ને, કે સિમંદર સ્વામી દેખાય? મૂર્તિ દેખાય. મૂર્તિ જ દેખાય. પણ અંદર આપણી શ્રદ્ધામાં છે કે આ ભગવાન જીવતા છે, હાજરા હજુર છે, એ સાથે પરમાત્મા સ્વરૂપે છે. એ તમારો જે અંદરનો ભાવ છે એના આધારે તમને સિમંદર સ્વામી ભગવાન જીવતા હોય એવો જ વ્યવહાર તમારો થાય. તમારી માન્યતામાં શું છે કે આ જીવતા ભગવાન છે, તીર્થંકર ભગવાન છે. હવે આ તમારી માન્યતા છે. જેટલા સિમંદર સ્વામીને ઓળખેલા છે એટલું તમારી માન્યતા દ્રઢ થયેલી હોય, એટલે એના પછી તમારો આખો વિનય ઉભો થાય, ભક્તિ ઊભી થાય. મંદિરમાં તમે ગમે તેમ બેસો નહીં, ગમે તેમ બોલો પણ નહીં. તમાકુ ખાઓ મંદિરમાં, બીડી પીઓ, કેમ? તો કે આ ભગવાન છે એવી આપણી અંદર શ્રદ્ધા છે. દેખાય છે મૂર્તિ જ. સમજાય દીપકભાઈ? એવી રીતે આ ઝાડ એ મૂર્તિ છે, ભેંસ એ મૂર્તિ છે, પણ અંદર શુદ્ધાત્મા ભગવાન રહેલા છે. જેવી રીતે સિમંદર સ્વામી ભગવાનનું તમને દેખાય છે, એવી રીતે શુદ્ધાત્મા ભગવાન રહેલા છે. એ તમારી શ્રદ્ધામાં જેમ જેમ દ્રઢ થતું જશે, આ રિલેટિવ રિયલ નો જેટલો પુરુષાર્થ વધશે એટલું એ રિયલ તમારી સમજમાં દ્રઢ થતું જશે. એટલે પછી ઓટોમેટિક એ રિલેટિવ ને રિયલ બંને દેખાશે અને બંનેથી તમે મુક્ત છો એવું અનુભવ થશે. હા, પછી રાત્રે આપણે જોઈ લો ને કે રિલેટિવ ક્યાં જોવાનું ચૂકવાઈ ગયું, રિયલ ક્યાં ચૂકાઈ ગયું, બસ એ જોઈ લેવાનું. એટલે રિયલ શુદ્ધાત્મા દેખાય નહીં, રિલેટિવ બધું દેખાય.
દીપકભાઈ, હા શુદ્ધાત્મા દેખાય નહીં, શુદ્ધાત્મા છે એ સમજ દ્રઢ થવી જોઈએ. એટલે એ દ્રઢ થતી 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 પછી આખું આવે. આપણે શંકરાચાર્ય નું સીટ એટલે શું? આપણે પ્રયાગ જઈ આવ્યો, શંકરાચાર્ય એટલે શું છે? શંકરાચાર્ય, વિક્રમાદિત્ય, એ બધું પ્રયાગમાં ગયો ને હું તો ત્યાં સાંભળવાનું. હા, એટલે બધા થઈ ગયા. શંકરાચાર્ય શું હોય આપણે? શંકરાચાર્ય એટલે એ એક પ્રકારની ગાદીની સ્થાપના કરે ને. આ ભારતમાં 4 બાજુ 4 મોટી ગાદી છે. આ એટલે શંકરાચાર્ય કરીને એક થઈ ગયા જ્ઞાની, અને એમણે આ મઠની સ્થાપના કરેલી. પછી એ મઠના જે બધા અધિપતિ થાય એ બધાએ શંકરાચાર્ય કહેવાય. એટલે એના એ જાણકાર હોય, અભ્યાસુ હોય. એટલે શંકરાચાર્ય એટલે મોટામાં મોટા જે પેલા સાધુ ગણ હોય ને એનાથી મોટા મોટા ઉપરી અધિપતિ. પણ શંકરાચાર્ય થઈ ગયેલા. એમણે આ મુસ્લિમ ધર્મ સાથે બૌદ્ધ ધર્મ પ્રત્યે એ જે ફેલાવો વધી ગઈ તો એમાંથી આ હિન્દુઓને બહાર કાઢ્યા. એને હિન્દુની સ્થાપના, હિન્દુ શું છે, સનાતન શું છે, એની સમજ આપવા માટે આ 4 દિશામાં 4 મોટા મઠની સ્થાપના કરી. અને ચારેયના જે સંચાલક હોય, મઠાધિપતિ, એ બધાને પણ શંકરાચાર્ય કહેવામાં આવે. ખ્યાલ આવ્યો? આવી ગયો. જય સચ્ચિદાનંદ સાહેબ, અહીંયા આપણે પૂરું કરીએ. હા દીપકભાઈ, હા તમે ત્રિમંત્ર બોલાવો સાહેબ. હા, બિહારીજી તમે બોલાવો તો કરજો દીપકભાઈ. નમો અરિહંતાણમ, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સવ્વ સાહુણમ, નમો લોય સર્વ સારુણમ, ऐसो पंचन मुक्कारो, એસો પંચ નમુકારો, સવ્વપા વપણાસણો, સૌવપા વપણાસમ, મંગલાણમ ચ સવ્વેસી, મંગલાણમ ચ સર્વેસિં, પડમમ હવૈ મંગલમ. પરમં વૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય